નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવ સાહુણમ, નમો લોએ સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસનો, સૌપાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણા સત્સંગ કેવો છે? પ્રશ્નો પૂછાયો એટલે તમારે જે કઈ પ્રશ્ન પૂછવો ને પૂછજો. હું વાતો કર્યા કરીશ, પણ તમારે સત્સંગ એટલે આપણી પોતાની વાતો, આપણી પોતાની વાતો. અત્યાર સુધી આપણે બીજાની વાતો કર્યા કરીએ, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, તો ત્યાં બીજાની વાતો કરતા હતા એટલે સંસારમાં ભટક કરતા હતા. હવે સત્સંગ એટલે કે આપણે આપણી પોતાની વાતો કરવાની. અને આમ શું કહેવાય? સત્સંગ એટલે કે સતના સંગમાં રહેવું, એને સત્સંગ કહેવાય. સત એટલે કાયમ, સત એટલે કાયમ, અવિનાશી. તો આ દેહ કાયમ નો ના હોય, પણ અંદર જે ભગવાન છે, આત્મા છે, એ કાયમ નો. તો કે આ ભાન સાથે રહીએ ને, કે હું આત્મા છું, એ ભાન સાથે આની જોડે રહીએ, ત્યારે સત્સંગ કહેવાય. એટલે આપણે ત્યાં સુધી પહોંચવું પડે. પછી ત્યાં પહોંચ્યા પછી આગળનું તો બધું પછી એકવાર અહીંથી આપણે ક્યાંય જવું હોય, ફ્લાઇટમાં બેસી ગયા એટલે પછી ફ્લાઇટ પહોંચશે, બેસી જવું પડે. તો કે આવું આ સત્સંગ એટલે આપણી પોતાની વાત હોય, બધું ફ્રીલી પૂછાય. સમજાય? કારણ કે હજી મને તો બધા બહુ પરિચય નથી. એમ આ રસિકભાઈનો બરાબર છે, આમ તો આ બધાને લઈને આવેલા ને, સિનિયર સિટીઝન ના બધાને, મને બરાબર યાદ થઈ ગયા. ચેતનભાઈ ને ત્યાં, ચેતનભાઈ ત્યાં આવેલા ને, આ રસિકભાઈ લઈને આવેલા. જય સચ્ચા, આવો. જય સચ્ચા, જય સચ્ચા, જય સચ્ચિદાનંદ. અસલ તો અસલ આપડે પટલો ફારી બારીને આવે ને, મને બેક પેઇન થાય છે ને. હો હા, તો એટલે શું થાય કે હું મારું છું ના, સારું પણ તો બહુ એના માટે જ બાર કે સારી ઇફેક્ટ રહે છે. એટલે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો. નામ શું તમારું? સનતકુમાર. સનત. એ બધા નામ મને એટલું યાદ હશે ને, 2-3 ભેગા થઈ એટલે થશે. રસિકભાઈ એકલા રહી ગયું છે, ચાલો. કિરીટભાઈ નામ મને યાદ રહી ગયું, નામ યાદ નથી. કિરીટભાઈ, આ વસ્તુ કેવી છે કે આપણો મનુષ્ય જન્મ, મનુષ્ય દેહ કે મનુષ્ય જન્મ મળ્યો, એમાં મનુષ્ય જન્મ મળે એટલે બહુ મોટી પુણ્ય કહેવાય. એટલે એવું કે દેવો પણ મનુષ્ય જન્મને ઝંખતા હોય, દેવગતિ કરતા પણ મનુષ્ય ગતિ ઊંચી કહેવાય. દેવગતિમાં સુખો વધારે હોય, પણ ત્યાંથી મોક્ષે ક્યારેય જવાય નહીં.
મોક્ષે જવા માટે છેલ્લે મનુષ્ય ગતિમાંથી જ જવાય. એટલે કે દેવો પણ ઝંખતા હોય તો કે એવી મનુષ્ય ગતિ આપણને મળી એટલે બહુ મોટી પુણ્ય કહેવાય કે ના કહેવાય. પાછું મનુષ્ય ગતિમાં પણ આ ભારતમાં જન્મ થવો, આ આર્ય ભૂમિ પર જન્મ થવો, એ એનાથી વધારે પુણ્ય ખરી કરી. આમ ભલે બધા કહે ભાઈ અમેરિકામાં જન્મ થયો, સિટીઝન થઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ પુણ્ય તો આજે જે ભારતીય આપણી છે ને એ એમાંય ભારતમાં પાછું આ ભગવાનની વાતો સમજી શકે એવા ગુજરાતમાં જન્મ થવો એનાથી મોટી પુણ્ય કહેવાય. તો દાદા ભગવાન શું કે આટલી બધી પુણ્ય લઈને આવેલા છો ને તો પુણ્ય વેડફાઈ ના જાય, ધ્યાન રાખજો. આપણે ધંધો કરીએ તો ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ બહુ બધું કર્યું, ધંધો એ સમ ચાલતો દેખાય, પણ પ્રોફિટ થવો જોઈએ કે ના થવો જોઈએ? નહીં તો પ્રોફિટ ના થાય તો શું થાય? બધી મૂડી કેપિટલ બધું વપરાઈ જાય ને હાથમાં કશું રહે નહીં. તો કે આ મનુષ્ય જન્મ અને ગુજરાતમાં આવી સારી જગ્યાએ જન્મ મળ્યો કે જેથી આપણે ભગવાનની વાત, ધર્મની વાત સાંભળવાની મળે અને સમજી પણ શકીએ. તો બીજે બધે શું પેલા ગેટાના ટુકડા હોય એમ દોડે, બધા દર્શન કરવા જાય, આ કરે, તે કરે, બીજું સમજવાની શક્તિ ના હોય. પણ ગુજરાતી એટલે ડેવલપ કહેવાય. તો દાદા પણ શું કહેતા હતા કે આપણે ડેવલપ છીએ ને તો આપણે કેવું હોવું જોઈએ કે આમ એઝ એ મનુષ્ય, એઝ એ હ્યુમન બિંગ આપણા જીવનનો અલ્ટિમેટ ગોલ હોય, ગોલ ઓફ અવર હ્યુમન લાઈફ. જેમ નાનો છોકરો હોય એનો જન્મ થાય પછી મોટો થાય તેના ગોલ હોય કે ના હોય કે મારે સારું ભણવું છે, મારે એન્જિનિયર થવું છે, ડોક્ટર થવું છે, સીપીએ થવું છે, એનો ગોલ હોય કે ના હોય? અને એનો ગોલ સિદ્ધ ક્યારે થાય, એનું ધ્યેય સિદ્ધ ક્યારે થાય? એ પોતાના ગોલને સિન્સિયર રહે ત્યારે. તો પહેલા તને ગોલ ખબર હોવો જોઈએ, પછી ગોલને સિન્સિયર રહે ને. તો કે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો ને તો કે આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ગોલ, ધ અલ્ટિમેટ ગોલ ઓફ અવર હ્યુમન લાઈફ એ શું છે? તો કે હું કોણ છું એ જાણવું એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ધ્યેય કહેવાય. અને એ જાણી લીધું તો આ મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. અને ના જાણ્યું અને આપણે લાખો રૂપિયા કમાયા, કેટલા બધા સેવાના કામો કર્યા, તો કે એ બધું કરીએ, સારા સારા કામો કર્યા તો પુણ્ય બંધીને સારી ગતિ મળશે, પણ ભગવાનની ભાષામાં એ મનુષ્ય જન્મ સાર્થક થયો ના કહેવાય. સમજાય વાત છે? મનુષ્ય જન્મ સાર્થક થયો ના કહેવાય. કિરીટભાઈ, મનુષ્ય જન્મ એ તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરો ત્યારે સાર્થક થયો કહેવાય. હવે કે બધા કઈ ધ્યેયને પ્રાપ્ત કરી શકે નહીં, તો એના લક્ષ્યમાં હોવું જોઈએ કે મારે આ ધ્યેય પ્રાપ્ત કરવાનું છે. અને એ ધ્યેય પ્રાપ્ત ના થયો હોય ત્યાર સુધી બીજું વચ્ચેનું જોઈએ કે ના જોઈએ? આ કોઈને ડોક્ટર થવો, સીધો ડોક્ટર થવો થઈ જાય? કેટલું બધું વચ્ચે કેટલા બધા સ્ટેપ આવે કે ના આવે? એવું વચ્ચેના એ બધા સ્ટેપ આવે. તો કે આપણું જીવન, આપણે ભારતીય છીએ, ગુજરાતી છીએ, આપણું જીવન એવું હોવું જોઈએ ને કે આપણે ઘરમાં કે બહાર ઝઘડા ના થાય, ઘરમાં કે બહાર ઝઘડા ના થાય, મતભેદ ના પડે, તો કહેવાય કે આ ધર્મના સાચા રસ્તે છે. સમજાય છે? આપણા સગાવાલા જો મતભેદ ના પડે, આપણે કઈ વ્યવહાર કરીએ કે વ્યવહાર ઓછો કરે તો આપણને ખૂંચે નહીં. જાણીએ ખરા પણ આપણને કશું ઊભું ના થાય.
તો કે ત્યાં સુધી કેવું કે સામાન્ય તમારી સાથે મતભેદ પાડવાનો રાઈટ, પણ તમારી પાસે એવી સમજણ હોવી જોઈએ કે તમને મતભેદ ના પડે તો તમે ધર્મના માર્ગમાં કેટલાય પગથિયા ઉપર ચડી ગયા. સમજાયું છે? તો એના માટે હેલ્પિંગ શું? તો કે આ બધા ધર્મના રસ્તાઓ. હવે દાખલા તમે સ્વામિનારાયણ છો તો મંદિરમાં જાઓ કે ના જાઓ, બરાબર? અને કોઈ મંદિરમાં ના જતું હોય તો એ રોજ પૂજા અને એવું બધું કરે કે ના કરે? અને કોઈ એવું હોય કે પૂજા ના કરતા હોય તો એ ભગવાન એકવાર યાદ કરીને નમસ્કાર કરે કે ના કરે? તો કે આ બધું આપણને આ પ્રગતિ કરવામાં હેલ્પિંગ થાય. એટલે આ સેવા છે, ભક્તિ છે, આ વ્રત તપ છે, જપ છે, ઉપવાસ છે, એ બધા ધર્મના સાધનો કહેવાય. સમજાય? ધર્મના સાધનો. હવે સાધનની કિંમત હોય કે સાધનથી આપણે જે પ્રાપ્તિ કરવાની હોય એની કિંમત હોય? હા, જે પ્રાપ્તિ એની કિંમત હોય. મેં કાર તો લીધી, પણ કાર લઈને મારે રોજ જવાનું હોય તો હું ત્યાં જવું નહીં, મારે કામ કરું એના માટે વાપરું જ નહીં, તો કારની વેલ્યુ શું થાય? તો ભગવાને આવું કહ્યું કે આ બધા જપ તપ છે, મારા ફેરવીએ, મંદિર જઈએ, પૂજા પાઠ કરીએ, સેવા કરીએ, ઉપવાસ કરીએ, જાત્રામાં જઈએ, સારી જગ્યાએ દાન આપીએ, એ બધા ધર્મના સાધનો કહેવાય. અને આ ધર્મના સાધનો કરતા કરતા આપણે ધર્મ પામવાનો છે. સમજાય? ધર્મ પામવાનો છે. હવે હું બોલું કે ભાઈ ધર્મ પામવાનો શું થયો બ્લેક એન્ડ વ્હાઈટમાં? ધર્મ પામવાનો એટલે કે ધર્મ એ કરવાની વસ્તુ નથી પણ પામવાની વસ્તુ છે. ખ્યાલ આવે? બધા આખા બધા લોકોને શું થાય કે ભાઈ અમે ધર્મ કરીએ છીએ, કે અમે રોજ મંદિર જઈએ, રોજ ભગવાન યાદ કરીએ, રોજ દીવો કરીએ છીએ, પ્રસાદ ધરાવીએ છીએ, સેવા પૂજા કરીએ, તહેવાર હોય અગિયારસ કરીએ છીએ. તો એ સાધનો કહેવાય. કે સાધનોનો ઉપયોગ કરે, એ સાધનો વાપરી અને આપણે એવા થવાનું છે કે આપણે કોઈ અથડાવા આવે તો એક સાચી સમજણના આધારે આપણને એની સાથે અથડામણ ના થાય. કોઈ આપણી સાથે મતભેદ પડવા આવે તો આપણને મતભેદ ના પડે તો ધર્મ પામ્યા કહેવાય. બીજી રીતે કહું, ધર્મ પામ્યા ક્યારે કહેવાય? કે આ સંસારમાં રહેવા છતાં સંસારમાં બધાને ચિંતા હોય કે ના હોય? આ ટ્રમ્પને ચિંતા હોય કે ના હોય? સમજે? તે સંસારમાં બધાને ચિંતા હોય, પણ ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ થઈ ગયા એમને ચિંતા હોય? તો હાક નથી બોલતા જલ્દી. એમને ના હોય. તો ભગવાનને ચિંતા ના હોય તો આપણે આ ભગવાનની ભક્તિ કરી ભગવાનને કેવું ના આપણે ભાઈ તમને ચિંતા નથી થઈ મને કેમ થાય? ના કેવું પડે? પાછા સહજાનંદ સ્વામી તો કે સહજાનંદ સ્વામી શું કહ્યું કે જીવ તો સિદ્ધને સૂચના કરે ના. સહજાનંદ પ્રભુ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. કીધું ને એમ મને જાણજો રે બીજા સૌ માય કાકા. તો આટલી હદ સુધી અમને કીધું કે મારી મરજી વિના કોઈથી તરણું ના તોડાય, પણ તોય ચિંતા કરે કે ના કરે? તો એક બાજુ આપણે સહજાનંદ સ્વામીને માનીએ છીએ કે સ્વામિનારાયણમાં માનીએ છીએ, પછી કોઈ પણ પંથમાં હોય. બીજું સહજાનંદ સ્વામી પોતે કહ્યું મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, તોય એનું કોઈ કામ થતું ના હોય તો ચિંતા કરે કે ના કરે? કે એવું કે આ ભગવાનની મરજી નથી? એક લાઇટલી વાત કરીએ કે આપણે તો આ મોટા ભાગના આપણા વૈષ્ણવ અને સ્વામિનારાયણ એવા બધા થઈ ગયા ને પટેલો પાસે. તો એક વૈષ્ણવ એક ભાઈ હતા, વૈષ્ણવ હતા,
અને પેલા મજાદ એટલે પેલા ચુસ્તમ. તો દાદા પાસે આવ્યા તો દાદાને કહે ખરા કે દાદા તમારો સત્સંગ મને બહુ ગમે છે કે અહીંથી ઊભા થઈને જવાનું મન થતું નથી, પણ કે હું તો કે પાકો વૈષ્ણવ છું, તમે કે કસવાની વાતો કરજો કે કસવાની વાતો કરજો. એને બહુ મજા આવે, આનંદ આવે. અને એને પછી લાગ્યું કે આ કસવાની વાતો અને દાદાવાની વાતો કશો ભેદ નથી એવું એને લાગવા માંડ્યું. અઠવાડિયું થયું ને પછી સત્સંગ પૂરો થયો એટલે ભાઈ જરા બેઠા, પછી બધા ગયા એટલે દાદા પાસે ગયા. દાદાને કહે છે કે દાદા મને ચિંતા બહુ થાય છે. શું કહ્યું? મને ચિંતા બહુ થાય છે. તો દાદાએ કહ્યું કે લા તું તો કૃષ્ણની ભક્તિ કરે છે, તો કૃષ્ણને કહ્યું કે જીવ તું સિદ્ધ સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, તો કે કૃષ્ણને સોંપી દે ને. કે એ શું કે મારી દીકરી છે તો એ જમાનામાં 24 વર્ષની થઈ ગઈ છે, એ તો 18 વર્ષે લગ્ન કરતા હતા ને, વહેલા કરતા હતા, પણ કે એના લગ્નનું ગોઠવાતું નથી કે, એટલે કે મને બહુ ચિંતા થાય છે. લાગે તો કૃષ્ણની ભક્તિ કૃષ્ણને સોંપી દે ને. તો એ ભાઈએ શું કીધું કે દા દીકરી તો મારી ને કે મારે ચિંતા કરવી પણ ભગવાન થોડા કરે. સમજાય વાત? તો કે એ ભગવાનની ભક્તિ કરે છે, બોલે ખરો કે જીવ તું સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, પણ પોતે જે મોઢેથી બોલે છે એ માને ખરો? કીટભાઈ સમજાય? બોલીએ ખરા કે બધું ભગવાન કરશે, બીજાને સલાહ આપી દઉં કે બધું ભગવાન કરશે, બધું ભગવાન સારું કરશે, તું ધીરજ રાખે, પણ જ્યારે પોતાના પર આવે ત્યારે શું થાય? ત્યારે એવું થાય મારે કરવું પડશે, અથવા તો કોઈની ભૂલ કાઢીએ, કોઈનો દોષ જોઈએ કે આને આવું કર્યું ને એમાં અમારું બધું બગડ્યું, કે આ પાર્ટનરે દગો કર્યો ને બધા મારા પૈસા ખાઈ ગયો. તો ત્યાં આપણે બીજાની ભૂલો કાઢીએ. તો કે આ શ્રદ્ધા, જો ભગવાન પર શ્રદ્ધા છે તો પછી આ પાકી શ્રદ્ધા રાખો. આ ક્રિશ્ચિયન હોય તેના અંદર પાકું હોય કે ના હોય, કે મુસલમાન તો પાકું હોય કે ના હોય, ગોડ્સ વિશ, અલ્લાહની મરજી. આ કોરોના થતા માદા પડતા વેક્સિન લેતા હતા ને ત્યારે પેલા ક્રિશ્ચિયન હોય ને તો શું કહેવાય? વેક્સિન ઇઝ નોટ સેવિયર, ગોડ ઇઝ સેવિયર. આવું મોટું ગ્રુપ હતું. અહીંયા કે આમ યુરોપમાં કે કેનેડામાં એવું નહીં, યુએસમાં એવું નહીં, ઓલ ઓવર ધ વર્લ્ડ. આફ્રિકામાં પેલા કે ભાઈ વેક્સિન નહીં લેવાની, ભગવાન બચાવશે. તો કે આની કેવી શ્રદ્ધા? ડગે નહીં એવી શ્રદ્ધા. અને આપણે હિન્દુ કેવા હોઈએ કે કામ ના થાય એટલે આપણું ડગી જાય. ખ્યાલ? કામ ના થયું ડગી જાય. તો ભગવાન શું કહે છે? ફ્લેક્સિબલ ના કહેવાય. હા, ફ્લેક્સિબલ ના કહેવાય કે એવું નહીં, એની બિલીફ તોડી નાખે છે. એ જે માને છે કે પોતે જે માને છે અંદર કે ભગવાન બધું કરે છે, પછી ભગવાનની સત્તા પોતાના હાથમાં લેવા જાય કે ના જાય? પોતે કરવા જાય તો તમે એક બાજુ કહો કે ભગવાન બધું કરે છે અને પછી બધું તમે જ કરવા જાઓ તો ભગવાનની સત્તા તમે હાથમાં લીધી કે ના લીધી? તો પછી ભગવાન તમે પર રાજી રહે કે નારાજ થાય? આપણો બોસ હોય ને, આપણે એનું કામ ફટાફટ કરવા જઈએ ને તો બોસ એ ફટકે કે ના ફટકે? ભાઈ મારું તો તારું કર્યા કરે ને. સમજાય? એટલે આ જે દાદા ભગવાન થઈ ગયા ને એમનું નામ હતું A.M. પટેલ, અંબાલાલ મુરજીભાઈ પટેલ. સત્સંગમાં છું. એમનું નામ હતું અંબાલાલ મુરજીભાઈ પટેલ અને એમનો જન્મ થયેલો 1908માં
1908. તો 1908 જન્મ થયો અને આમ પોતે એમના મોટા ભાઈ સિવિલ કોન્ટ્રાક્ટર હતા, એટલે કન્સ્ટ્રક્શનના ધંધામાં હતા. અને 1958 એટલે કે 1958 એમનું જે કન્સ્ટ્રક્શન કામ ચાલતું એટલે એમને ત્યાં સોનગઢ પાસે રાણી આંબા એક સોમિલ નાખી હતી. એ લાકડાની જરૂર પડે એ જમાનામાં, તો ત્યાંથી પાછા બરોડા આવતા હતા. તો એ જમાનામાં રસ્તાઓ નહીં એટલે ટ્રેનમાં આવવું પડે, એટલે ત્યાંથી સુરત, સુરતથી બરોડા. તો એ ટ્રેનમાં આવ્યા, સુરત સ્ટેશને ઉતર્યા અને 3 નંબરના પ્લેટફોર્મ પર બેઠા હતા. વડોદરાની ટ્રેન માટે રાહ જોતા. તો એ વખતે સાંજના સમયે કુદરતી એટલે કોઈ પ્રકારના મહેનત પ્રયત્ન વગર માયલા ભગવાન ઉપરના બધા આવરણો ખસી ગયા. એટલે ભગવાનની પર આવરણ હોય એ નિરાવરણ થયા. એટલે ભગવાન પરના આવરણ ખસ્યા, ભગવાન આવરણ પડદો ખસ્યો એટલે ભગવાનના દર્શન થાય કે ના થાય? આપણે મંદિરમાં જઈએ પેલો પડદો પાડી દે ને, પછી એ પેલો શણગાર ભોગ કે ભોગ આવ્યો હોય પછી પડદો ખસે જ ના ખસેડે, એટલે પછી ભગવાનના દર્શન થાય ને. એવું આ મહિલા ભગવાન પરના પડદા ખસ્યા એટલે એ મહિલા ભગવાનનો જ્ઞાન પ્રકાશ આખો ખુલ્લો થયો. અને જ્ઞાન પ્રકાશમાં દાદાનું દેખાયું કે આ હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, પાપ શું, પુણ્ય શું, મુક્તિ શું, બધું એમને એમના જ્ઞાન પ્રકાશમાં દેખાયું. અને એ સમયથી એમનો એ આત્મા અને દેહ બંને જુદા પડી ગયા. આપણે બોલીએ ખરા કે દેહ ને આત્મા જુદા છે, તો એ એમને અનુભવમાં આવી ગયું, એ એમની દશા થઈ ગઈ કે બંને જુદા પડી ગયા. જેમ કે છાસ વલોવી ને છાસ ને માખણ જુદું પડી જાય ને, પછી ક્યારેય એક થાય નહીં. પછી તમે ગમે એટલું વલોવો ને બે એક ના થાય. અથવા તો આપણે નારિયેળ નંદન એનો ગોટો નારિયેળનો એ તો બંને જુદું હોય ને, કે આમ ખખડાય ખરા. તો કેવું દાદા ત્યાર પછી નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહેતા હતા. આ દેહ સાથે હોવા છતાં એ દેહનો માલિકી ભાવ ના રહ્યો. સમજાય? માલિકી ભાવ કે આ દેહ મારો છે. આપણે માલિકી ભાવ હોય કે ના હોય? તેજસ્વી આપણે દેહને કેટલો સાચો કરીએ. તો બીજી કુશી લાગી આપણે ખાડો છે. આપણે દેહને કેટલો સાચો કરીએ. ને પાછું શું થાય? ડોક્ટર કહે ને કે ભાઈ આ જે ડાયાબિટીસ વધારે છે એટલે શું થાય? બોલો, ખાવું હોય ને તો ખાય નહીં. સમજ્યા? આપણે દેહ પર આ દેહ તે હું છું એ માન્યતા કેટલી પાકી હોય. આમ સચ વાર ખાય છે ને તો આપણે મારો વાર કેમ ખાય છે? તો આ દેહ પરનો માલિકી ભાવ એટલો જબરજસ્ત હોય. સહેજ તાવ આવે ને તો આમ ઊંચા થઈ ગયા, તાવ આવે છે, આમ થશે. પાછું ડોક્ટર પાસે જઈએ અને અહીં તો ખબર નથી, ઇન્ડિયામાં એક ડોક્ટર પાસે જાય ને 2-4 સાવ ના થાય બીજા પાસે જાય. સમજાય? ડોક્ટર ત્યાં તો એપોઇન્ટમેન્ટ મળી જાય ને, વોકીને જોઈ ને ત્યાં તો કે આ દેહ માટે કેટલા બધા જાગૃત હોઈએ. કેમ? તો દેહ પરનો માલિકી ભાવ છે માટે. ત્યારે દાદાને શું થયું કે આ દેહ તે મારો છે એ ભાગ જ આખો ઉડી ગયો. એ 1958 જ્ઞાન પ્રકાશ થયો કે આ દેહ તે હું છું એ આખું ઉડી ગયું અને પોતે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થયા, પોતે પોતાના નિજ પદમાં સ્થિર થયા. એટલે આજે સહજાનંદ સ્વામી થઈ ગયા ને, આમ એ જે નીલકંઠ વર્ણી કહેતા હતા,
નીલકંઠ વર્ણી. તો ભલે છપૈયાથી ગુજરાતમાં આવ્યા, સૌરાષ્ટ્રમાં ગયા બધે, તો એમના ગુરુ પાસે એમને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો. અષ્ટાંગ યોગ ને 3 વર્ષમાં છે, નાની ઉંમરે, 12 વર્ષની ઉંમરે. તો કે આ અષ્ટાંગ યોગ સિદ્ધ થાય ને એટલે બધી સિદ્ધિઓ ઊભી થાય. પછી એ હતા સૌરાષ્ટ્રમાં, ત્યાં બધા કાઠીઓ ને દરબારો બધા, એ બધાની પ્રકૃતિ કેવી, મારફાડ. કાઠી દરબારો બધા કેવા, નાની નાની વાતમાં ઝઘડો કરી જશે, અહંકારનો લઠ્ઠો લઈને ફર્યા કરે. નાની નાની વાતે અહંકારિક 2 સજા થઈ જાય. એટલે એ આખો એ સંજોગ કેવો હતો એમનો કે બધા કુસંગી હતા, વ્યસની હતા. ભાંગો ને ભાંગ ને ગાંજો ને બધું અફીણ ને બધું. તેમને જો બધા વાત કરવા જાય તો મારો બેટા અમારું કોઈ સાંભળે જ નહીં એમનું. તેમને તો આ તો કોઈ સાંભળતા નથી, અમને સુધારવા કેમ કરીને. એટલે પછી એમને જે અષ્ટાંગ યોગ સિદ્ધેલો, જે સિદ્ધિઓ ઉભી થયેલી, સિદ્ધિનો ઉપયોગ કરીને ચમત્કાર કરે. એટલે આમ બીજી રીતે બધા સીધા હતા, એટલે ચમત્કાર જોયા ને એટલે નમસ્કાર કરવા માંડે. એટલે ચમત્કાર બતાવીને એમને એ બધા કુસંગીઓને સત્સંગી બનાવ્યા. પછી કોઈ ખ્યાલ? એમને અષ્ટાંગ યોગ સિદ્ધ થયો એટલે સિદ્ધિ એમને આ રીતે કુસંગીને સત્સંગી બનાવવામાં વાપરી. અષ્ટાંગ યોગ એટલે શું? અષ્ટાંગ યોગ એટલે આપણો વેદાંત કહું ને, વેદાંતમાં મોક્ષે જવાના 6 અલગ અલગ રસ્તા બતાવ્યા, બ્રોડ ક્લાસિફિકેશન. એમાંનો એક પાતંજલિનો અષ્ટાંગ યોગ. એમાં એના એ હોય 8 સ્ટેપ છે. અષ્ટ એટલે 8 સ્ટેપ. એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, ધારણા, સમાધિ. એવું. એટલે છેલ્લું આવે સમાધિ. સમાધિ એટલે આપણે માનીએ એવી સમાધિ નહીં. આપણે શું માને કે આંખ બંધ કરીને બેસી ગયું, બહાર નગારા વાગે ને તો એને એ ના થાય કે આ સમાધિ લાગી ગઈ. આપણે કહીએ ને કે આ બાપજીને સમાધિ લાગી ગઈ, તો કે એવું નહીં. એ જે અષ્ટાંગ યોગની સમાધિ એટલે શું કહેવા માંગે છે કે બધી રીતે જાગ્રત હોય, આંખેથી બધું દેખાતું હોય, કાનેથી સંભળાતું હોય, છતાંય આ જગતની કોઈ વસ્તુની અમને અસર ના થાય, પોતે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર રહે, એને સાચી સમાધિ કહી. એટલે પછી સમાધિ માટે 2 શબ્દ આવ્યા, સમાધિ અને પછી કે નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ લોકોને સમજાય નહીં, એટલે પછી એવું કહે કે આ સમાધિની છેલ્લામાં છેલ્લી દશા. પોતપોતાની ભાષામાં વાત કરે. પણ નિર્વિકલ્પ સમાધિ એટલે શું કહેવા માંગે છે કે આ જે 8 સ્ટેપ છે, તો શરૂઆત ક્યાંથી થાય? તો કે હું તેજસ છું એ બિલીફ સાથે એ યમ, નિયમ, આસન કરે ને, આસન કરે, પછી શ્વાસની એક્સરસાઇઝ કરે, પ્રાણાયામ કહેવાય. તો કે આ બધું કરે પણ કઈ બિલીફ સાથે? કે હું છું. સમજે? હું છું એ બિલીફ સાથે, માન્યતા સાથે કરે. તો ભગવાને શું કીધું કે તું જે કહે છે કે હું છું, એ તો આ દેહ માટે કહે છે. પછી આપણે કહીએ કે આપણે આત્મા, શાસ્ત્રોમાં જેમ ભૂલીએ ને આપણે કે આત્મા, કે હું આત્મા છું. તો બોલે હું આત્મા છું, પણ એની અંદર માન્યતામાં શું હોય કે આ દેહધારી તે હું છું. દેહ તે હું છું. એટલે કે ખરેખર પોતે છે આત્મા, પણ આત્માનો વિકલ્પ થઈને જીવે છે. આત્મા, આત્માનો વિકલ્પ એટલે કે આત્માનો ઓલ્ટરનેટિવ, આત્માનો સબસ્ટિટ્યુટ થઈને જીવન જીવે છે. એટલે એને વિકલ્પી જીવન કહેવાય. સમજ્યો? આ વિકલ્પ જે કહે છે ને, એટલે આ શાસ્ત્રમાં જયારે વિકલ્પ નિર્વિકલ્પ વાતા હોય ને, તો લોકોને એવું થાય કે આ તો બહુ ઊંડી વાત છે, આપણે સમજાય નહીં. પણ ભગવાનની એક વાત સહેલામાં સહેલી હોય.
અઘરું ના હોય. સમજાયું? નિર્વિકલ્પ સમાધિ આવી રીતે તો કે એને અંદરથી ઉડ્યું કે આ દેહ તે હું છે ઉડ્યું એટલે એનો વિકલ્પ ગયો, ઓલ્ટરનેટિવ રહ્યો નહીં. અત્યારે એટલે આમ તમે રસિકભાઈ ખરા પણ તમે જીવો કેવી રીતે? હું રસિકભાઈ છું એમ માનીને જીવો તે વિકલ્પી કહેવાય. ને તમને રહે કે ના હું આત્મા છું, હું શુદ્ધ ચેતન છું અને આ રસિકભાઈ જુદા, તે નિર્વિકલ્પ કહેવાય. પછી ભલે તમે ઘરે રહેતા હો, ખાતા હો, પીતા હો, નોકરી કરતા હો, ધંધો કરતા હો, સોશિયલ કરતા હો, છતાંય એ નિર્વિકલ્પ કહેવાય ભગવાનની ભાષામાં. આ લોકો પછી કેવી રીતે લઈ જાય કે નિર્વિકલ્પ એટલે કે હિમાલયમાં જઈને બેસી ગયા હોય, એમને કશું જોઈતું ના હોય. અરે ભાઈ, હિમાલયમાં જઈને બેસી જાય ને તો હા પછી ઠંડી ના લાગે એટલે ભસ્મ લગાવે કે ના લગાવે? મૂળિયા લગાવે કે ના લગાવે? ઠંડી ના લાગે કેમ લગાવે છે? તો કે એને ભાન છે કે દેહ તે હું છું. મનમાં વિચારો આવે તો ઊંચો ઊંચો થાય કે ના થાય? તો કે આ સંસારનો તે ત્યાગ કર્યો, ઘર બારનો બૈરી છોકરાનો ત્યાગ કર્યો, પણ મન વચન કાયનો ત્યાગ કેમ નો કરે? સમજાય? મન વચન કાયનો ત્યાગ ના થાય. થાય? સાધુ થઈ જાય તો થાય ખરો? હું સાધુનો વિરોધી નથી, પણ સમજવા માટે. તો કે આ દેહથી છૂટો પડે ત્યારે નિર્વિકલ્પ થાય, અને નિર્વિકલ્પ થાય ને એટલે એને પ્રગટ કહેવાય. પ્રગટ એટલે મહિલા ભગવાન પ્રગટ થયા. સમજાય? પ્રગટ એટલે મહિલા ભગવાન પ્રગટ થયા. તો મહિલા ભગવાન પ્રગટ ક્યારે થાય? કે તમારામાંથી બધી ભૂલો જાય ત્યારે. તમારી ભૂલો જાય ને, ભૂલો હોય કે ના હોય અંદર બધી? તો એ બધી જાત જાતની ભૂલો હોય, અને આપણી ભૂલો દેખાય નહીં તો બીજાની કેટલી બધી દેખાય? આપણી મોટી મોટી 5-10 દેખાય તો બીજાની તો આખું ફૂલસ્કેપ ભરીને દેખાય કે ના દેખાય? આપણી તો ભૂલો થાય ને. અને ખરેખર આમ તો આપણે ભૂલો કરીએ નહીં ને. અહીંયા અમેરિકા આવી ગયા, ભૂલો ના કરો. ઇન્ડિયામાં કરતા હતા. એક ભાઈ કહેતા હતા કે અમે અમેરિકા ગયા, અમારી ચિંતા નથી. વાત સાચી હતું. તો તો ઇન્ડિયાથી પેલા નીકળ્યા ને એટલે પેલું ફ્લાઇટમાં આપણે કેવું બધું સામાન 2 બેગ હોય તો બરાબર ફૂલ ભરાઈ જાય, વધારે થોડો હોય એમ કાઢવો પડે તો પેલાને સમજાવવો પડે. એટલે પેલું બધું વજન વધી જાય એટલે તમે ચિંતાનું પટ્ટું ત્યાં મૂકીને આવેલા. ચિંતાનું પેલું બેગ ત્યાં જ કાઢી નાખી હતી. એટલે એ લઈ નતા આવે એટલે પછી ચિંતા થાય ને યાર. હા, બધો ગાર્બેજ ત્યાં મૂકી રહ્યા, ચિંતાનો ગાર્બેજ ત્યાં મૂકી રહ્યા. આવી રીતે એટલે ખ્યાલ એટલે યમ નિયમ છે ને એ દેહ અને મન માટેના એક બાઉન્ડ્રી છે. એટલે એમાં પેલું બધું આવે, અહિંસા, અપરિગ્રહ ને એ બધું. તો કે પેલા યમ, પછી નિયમ, પછી આસન. એટલે આ દેહને ફ્લેક્સિબલ કરે, જાત જાતના આસનો કરે એટલે આ દેહ છે એ જરા હેલ્ધી થાય. પછી પ્રાણાયામ, શ્વાસની બધી એક્સરસાઇઝ બધી. પછી એ ધ્યાન એટલે મેડિટેશનમાં બેસે. પછી ધારણા એટલે અંદર ધારણા કરે કે હું આ દેહ તે હું નથી, હું આત્મા છું. આ દેહ તે હું નથી, હું આત્મા છું. છેલ્લું સ્ટેપનું સમાધિ એટલે કે ભાન થાય કે હું આત્મા જ છું. એટલે આવી રીતે આને અષ્ટાંગ યોગ કીધું. એનાથી કઈ સિદ્ધિ ઊભી થાય એમ કે શું? આ સિદ્ધિ એટલે શું છે? કુદરતી સિદ્ધિ ઊભી થાય. કારણ કે તમે જયારે સમાધિની દશામાં જાઓ ને, અથવા એની નજીકમાં પણ જાઓ, કઈ નજીકમાં, એટલે તમને કુદરતી બધી સિદ્ધિઓ ઊભી થાય. હા, સમાધિ કરાવે. હા, આપણે સમાધિ પ્રકરણ તો બહુ ચાલ્યું. 1882 થી મળીને સંપ્રદાય 25 વર્ષના હતા અને લોયા ધામથી આવ્યા અને બધે
એમને સમાધિ પ્રકરણ લોકો ના સમજે એટલે સમાધિ પ્રકરણ કરાવતા. એટલે એની અંદર એમનું ધાર્યું બતાવતા છે. એ તો કેવું, એ જે સમાધિ છે ને એ જે આખી વાત આખી જુદી છે. સમાધિ છે ને એ સમાધિ એટલે શું કે એમને પોતાની અમુક જે હોય ને જેમ સ્થિરતા થઈ હોય એના આધારે સામી વ્યક્તિને સ્થિર કરે. રિદ્ધિ સિદ્ધિથી પોતાની જે સ્થિરતા ઊભી થઈ એટલે બહારના સંજોગોમાં એને જે અંદર સ્થિરતા રહે. એટલે કે આ લોભનો સંજોગ આવ્યો, બહારના સંજોગ એટલે આ ઠંડી અને ઠંડીમાં સ્થિરતા, ગરમી આવી ગરમીમાં સ્થિરતા, એવું નથી કહેવા માંગતો. પણ કોઈ અપમાન કરે અને અપમાનની અસર ના થાય અંદર સ્થિરતા રહે, એ નિર્માણી કહું છું ને, જે સ્થિરતા થઈ એટલે એ સ્થિરતા સામાવાને સ્થિર કરે. એટલે સામો સ્થિર થયો અને સમાધિ કીધી. તો ખરેખર એ સમાધિ નથી. સમાધિ એટલે કાયમની હોય. આ તો ઉડી જાય પાછી. પણ શબ્દમાં તો શું કે ભાઈ સમાધિ, પણ પાછા હતા પાક્કા એટલે નિર્વિકલ્પ સમાધિ ના કે સમાધિ કે. આપણે અહીંયા સત્સંગ બેઠો વાતો કરતા આવીએ તો આ ઘર બધું ભૂલી જઈએ કે ના ભૂલી જઈએ? તો કે સમાધિ લાગી ગઈ? તો કે ના, એટલા સમય માટે જગત વિસ્મૃત થઈ ગયું. અને જગત વિસ્મૃત થવું કઈ જેવી તેવી વાત છે? બહુ મોટી વાત કહેવાય. સમજે? તો પૂછજો બધું. એટલે એ જે કીધું ને સમાધિ સમાધિ, એ સમાધિ લગાવી દીધી એમની. પણ સમાધિ લગાવી એને સમાધિ લાગી ગઈ એટલે એનું કામ થઈ ગયું એવું નથી. તમારું કામ થયું ક્યારે કહેવાય? કે તમારી અંદર રહેલા ક્રોધ છે, લોભ છે, માન છે, માયા છે, અહંકાર છે, ઈર્ષા છે, હરીફાઈ છે, આ બધા અંદર જે દુશ્મનો બેઠા છે ને એ દુશ્મનોને તમે જીતી લો ત્યારે તમારું કામ થયું કહેવાય. પણ અંદરના દ્વાર ખુલી ગયા, બરોબર તમે કહો. તો એના પાછળના જે ભાવો જોતા હશે એ લોકો, આ દેખાય. એટલે એના અનુસંધાનમાં જ આ બધી વાતો કરે છે. ના ના, એ દેખાય. ભાવ જોયા અને આખી શ્રીમદ બી બોલે છે. હા, અને દાદાએ બોલેલા. એટલે એમાં શું છે કે મનુષ્યને મૃત્યુ સમયે દુઃખ ના હોય ને, પીડા ના હોય, પીડા, તો એને પાછલો બહુ યાદ રહે. અને જેને મૃત્યુ સમયે પીડા બહુ હોય ને એને પાછલો બહુ યાદ ના રહે, પીડામાં બધું ભૂલી જાય. એટલે આ બધા પુરુષો ડેવલપ થતા થતા આવેલા ને એટલે એમને કેટલાય અવતારનું પછી દેખાય. યાદ આવે એવું નહીં, દેખાય. તો જ કે મોક્ષે જવું છે, છેલ્લો અવતાર છે. કે આ મોક્ષે જવા માટે અધૂરા અરમાનો હશે એ જોતા 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 આવ્યા હશે ત્યારે જ આ છેલ્લો બરાબર. જન્મ હશે ને. એટલે તો દાદાએ કહેતા હતા કે આ છેલ્લો જન્મ છે, સુધારી લેવો. છેલ્લું એટલે શું છે કે અત્યારે આપણે અહીંયા આગળ ભારતમાં કલયુગ ચાલે. કલયુગ એટલે પાંચમો આરો કહેવાય. એટલે કલયુગ પહેલા જે દ્વાપર હતો ને, કૃષ્ણ ભગવાન હતા ત્યાં સુધી મોક્ષ ખુલ્લો હતો. કૃષ્ણ ભગવાન વખતે નેમિનાથ ભગવાન એમના કાકાના દીકરા એ તીર્થંકર ભગવાન હતા. એટલે એ સમય જે દ્વાપર યુગનો હતો એટલે કે ચોથા આરાનો, ત્યાં સુધી મોક્ષ ખુલ્લો હતો. પછી આ છેલ્લે ભગવાન મહાવીર થઈ ગયા 24માં તીર્થંકર, ત્યાં સુધી ખુલ્લો હતો. પછી કલયુગ ચાલુ થયો એટલે પછી મોક્ષ અત્યારે બંધ થઈ ગયો. એટલે કેવું છે કે અહીંથી કોઈ સીધો મોક્ષે ના જાય. ખ્યાલ આવે? એટલે દાદા ભગવાને શું કીધું કે અમારો કે આ દેહ છૂટશે ને અમે સીધા મોક્ષે ના જઈ શકીએ, અમારે હજી બીજો એક અવતાર તો ઓછામાં ઓછો લેવો પડે. અને તમને બધાને પણ એક દાદા ભગવાનનો એક અદભુત પ્રયોગ હતો. એમને સુરતના રેલવે સ્ટેશન પર જે અનુભવ થયો તો કે રેલવે સ્ટેશનમાં કોલાહલની વચ્ચે એમને ભાન થયું કે હું આત્મા છું, હું શુદ્ધ ચેતન છું. તો કે એ ભાન જે થયું ને તો સાથે એમને એવી સિદ્ધિ પણ ઊભી થઈ કે પોતાને જે અનુભવ થયો એ બીજાને કરાવી શકતા હતા. આખી એક બહુ મોટી સિદ્ધિ ઊભી થઈ. એટલે કે સામી વ્યક્તિ
આમ જનરલી ધર્મમાં સામે વ્યક્તિની પાત્રતા જોવાની હોય. પાત્રતા હોય ને ત્યારે આપે. આ રાધા સ્વામી મંત્ર આપે ને, કાનમાં ફૂંક મારે મંત્રની, મંત્ર આપે તો એ કહે કે ભાઈ તું આ નોનવેજ ખાવાનું બંધ કર્યું, નોનવેજ ખાતો નથી ને, તો આપીશું. તે પાત્રતા જુએ. ખ્યાલ? એટલે ગુરુ શિષ્ય વચ્ચે ગુરુ પાત્રતા જુએ શિષ્યની. પણ હવે આ કલયુગ આવ્યો. કલયુગમાં શિષ્યમાં તો પાત્રતા મળે જ નહીં. શિષ્યમાં પાત્રતા ક્યાં હોતવા જાય? શિષ્ય પાત્ર ક્યારે કહેવાય કે વર્ષમાં એકાદ વાર એને ઘરમાં ક્લેશ કે કંકાસ થતો હોય ને તો એને પાત્રતા કહેવાય. આ તો દિવસમાં 5 વાર થતા હોય તે. એટલે પાત્રતા શું શું કહ્યું? હા બોલો. રાવણે નું એ આવવાનું જ છે ને. હા, રાવણ તીર્થંકર થવાનો. હા, એ જ કહું છું. તીર્થંકર રાવણ તો બહુ મોટો માણસ કહેવાય. એ તો આપણે રાક્ષસ કહીએ પણ આમ તો આપણા કરતા બહુ સારો કહેવાય. અને શક્તિવાળા અને પોઝિટિવ શક્તિવાળા. એટલે આ જે વાત કરતા હતા કે અમને દાદાને આજે એ થયું ને તો કે આ સિદ્ધિ આવી ઊભી થઈ. તો સિદ્ધિ એટલે શું? તો કે એમને જે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આત્માનુભૂતિ પ્રાપ્ત થઈ, આત્મામાં જે પોતે સ્થિર થયા, એ જ દ્રષ્ટિ એ બીજાને આપી શકતા હતા. એટલે બીજાને પણ એ છૂટાપણાનો અનુભવ થાય, એ નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થાય. પણ પછી કીધું કે આ 5મા જે કલયુગ છે, કર્મનો ભાર વધારે છે. એટલે કે અમે તમારા આ જ્ઞાનને ખુલ્લું કરવામાં જે બાધારૂપ કર્મો છે એટલા કે જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત કરી નાખીએ. પણ બીજા બધા કર્મો એ રહેશે, એ કર્મના ધક્કા વાગશે. એટલે એમાં તમારે પુરુષાર્થ કરીને બહાર આવવાનું રહે. આવી આખી વાત હતી. એટલે એમને જે અનુભવ થયો એવો જ અનુભવ બીજાને કરાવી શકતા, એવી આખી સિદ્ધિ હતી. તો કે એમાં બીજું કઈ ના હોય, દ્રષ્ટિ બદલાઈ જાય. આખી દ્રષ્ટિ બદલાઈ જાય. પાછું તમારું નામ ભૂલી ગયું. સનતભાઈ. નહીં, સનતભાઈ કીર્તભાઈ તો યાદ છે. સનતભાઈ બરાબર. સનતભાઈ છે ને, આખો એવું હોય, આખી દ્રષ્ટિ બદલાઈ જાય. અત્યારે તમારી માન્યતામાં શું હોય કે હું સનતભાઈ છું, હોય કે ના હોય? હું સનતભાઈ છું પાક્કું હોય કે ના હોય? કોઈ તમને ગમે એટલું કે તમે સનતભાઈ નથી તો એ માનો ખરા? અને કોઈ બહુ ડ્રિંક લેતો હોય ને, જ્યાં વધારે પડતું ડ્રિંક લઈ લીધું હોય તો એવું માને ખરું? એટલે તો નામ કે હું સનતભાઈ નથી, હું અંતર રહે કે ના રહે? તમે તો ડ્રિંક લેવો નહીં ને સ્વામિનારાયણ એટલે. હા, પણ ખાલી સમજવા માટે કે કોઈ વ્યક્તિ હોય બહુ ડ્રિંક લેતો હોય જ્યાં ઓવર અને આમ પેલું એ થઈ જતો હોય તો પણ એને અંદર એવું થાય ખરું કે હું સનતભાઈ નથી એમ? ના, એવું ના થાય. એને એ ભાન ભૂલી ગયો હોય તો હું સનતભાઈ છું એવું ભૂલાય નહીં. અથવા બીજે દાખલો આપો કે તમે ક્યાંકથી આમ ગયા હોય 2-3 દિવસ આમ પ્રસંગમાં ને એમાં, અને બહુ ઉજાગર બધું થયું હોય, ઘરે આવ્યા ને આમ રાતે સુઈ ગયા. રાતે સુઈ જાઓ એટલે એકદમ પેલી ગાઢ ઊંઘ આવે ને, આવે એકદમ ગાઢ નિદ્રા આવે. હવે ગાઢ ઊંઘ આવે અને પછી કઈ કામ હોય ને તમારા વાઈફ તમને એકદમ ઉઠાડે તો તમે ઉઠી તો જાઓ, પણ શું થાય? ભગવાઈ જાય કે હું ક્યાં છું, શું થયું? એટલે પોતે ક્યાં છે એ ભૂલી જાય. પણ હું સનતભાઈ છું એ ક્યારેય ભૂલો ખરા? સમજાય વાત? તો કે જેમ હું સનતભાઈ છું એ ક્યારેય ભૂલતા નથી, એવું જયારે હું આત્મા છું, શુદ્ધ છે, એ ક્યારેય ભૂલાય નહીં. ત્યારે હું સમજવું કે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ ભગવાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ખ્યાલ? એટલે આપણે જે બધી મહેનત કરીએ, ધર્મ કરીએ, બધું એના માટે કરીએ. અને એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી ચિંતા ના થાય. ચિંતા કરવી હોય તો એ ના થાય. ખ્યાલ? ચિંતા કરવી હોય તો એ ના થાય. તો કે આવું આખું એક ખુલ્લું થઈ જાય. એટલે દાદા ભગવાને શું કીધું કે હું સનતભાઈ છું, તમે બોલો બરાબર છે, પણ તમારો જન્મ થયો ત્યાં તમે સનતભાઈ હતા? એ તો કોઈએ નામ આપ્યું
અને બધા કે સનત 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 એટલે તમને એમ તો થાય કે આ મને બોલાવે છે. તો પહેલા તો એક બે મહિના હામુય ના જોઈએ. પહેલા તો કોઈ એમ કહે ને સનત તો હામુય ના જોઈએ, એમ થાય કે આ મારે શું લેવા દેવાનું. પછી આમ થોડો ટાઈમ જાય ને એટલે પછી થાય કે આ તો મને બોલાવે છે. એટલે કે માન્યતા બિલીફ ધીરે ધીરે ઊભી થતી જાય. ઇટ્સ અ ક્રિએટેડ બિલીફ. તમે લઈને આવેલી બિલીફ નથી, ક્રિએટેડ. પછી તો તમે આમ શું તો આપણે પાછળથી બોલે ને કે સનત, તો તમે આમ કહીને જોક ના જુઓ એટલે ઘરના બધા ખુશ થઈ જાય કે જો કેટલો. પણ દાદાઓનું કહેવું શું છે કે તમે આ સનત બે તમને આપવામાં આવેલું નામ છે, કિરીટભાઈ બરાબર ને, હા, સુધા. આપવામાં આવેલું નામ છે, પણ તમે નામને સાચું માની લીધું અને તમે જે ખરેખર સાચા છો એ તમે જાણતા નથી. એટલે દાદા ભગવાને કહ્યું કે આ રોંગ બિલીફ છે. બિલીફ છે પણ કેવી રોંગ બિલીફ, અજ્ઞાન માન્યતા. અજ્ઞાન માન્યતા. પછી આ રોંગ બિલીફ હોય, આ પહેલી રોંગ બિલીફ કહેવાય. પછી આ રોંગ બિલીફ હોય તો બીજી બધી રોંગ બિલીફો ઉભી થાય કે ના થાય? પત્ની હોય તો થાય ને કે હું આનો પતિ છું, પછી હું આનો દીકરો છું, હું આનો બાપ છું, આનો કાકો છું, આનો મામો છું, આનો ફુઓ છું, હું આનો ફ્રેન્ડ છું, હું આ ગામનો છું, હું આટલું ભણેલો છું, હું આટલા વર્ષોથી અમેરિકામાં છું. બધી જાત જાતની બિલીફ વર્ગે કે ના વર્ગે? પણ જાત જાતની બિલીફો ચોટે ક્યારે? આ ફંડામેન્ટલ રોંગ બિલીફ હોય ત્યારે કે હું સનતભાઈ છું. તો દાદા શું કરતા? આ હું સનતભાઈ છે રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપે, તોડી આપે, અને તમે ખરેખર જે છો એ તમને સેટ કરી આપે. એટલે એવું સેટ કરી આપે કે જો તમને પહેલા હું સનતભાઈ છું એની પર શંકા જ ના પડે, ઊંઘમાં શંકા ના પડે, એવું તમને બધો વ્યવહાર થયા કરે. હું આત્મા છું, શુદ્ધ છે, એની પર શંકા પડે નહીં. અને હવે આ બધો વ્યવહાર થતો ને એવી અંદર જાગૃતિ રહે, કેટલો આનંદ રહે. આ દાદાનું આ બહુ મોટું હતું. આવો એક પ્રયોગ હતો, એને જ્ઞાન વિધિનો પ્રયોગ કહેતા. એટલે આજે આપણે વાત કરતા હતા ને, તો કે આ બધી રોંગ બિલીફો કહેવાય. અને આપણા આ જીવન મરણના ચક્કર ચાલે છે કેમ? જીવન મરણના ફેરા ચાલે છે કેમ? તો કે આપણે આ રોંગ બિલીફ સાથે જીવન જીવીએ છીએ. એટલે અંદર શું થાય? હું કરું છું, આ સારું કર્યું, મેં કર્યું. સમજાય? અને પાછું કોઈનું અપમાન કર્યું હોય ને કોઈ કહેવાનું ભાઈ કેમ તમે આનું અપમાન કર્યું, છોડો ને, અરે જવા દો ને, કે છે જો એનું તો કરવું જ જોઈએ. એટલે આ સારું અને ખોટું જે થઈ રહ્યું છે એની પોતે જવાબદારી લઈ લે છે આ રોંગ બિલીફને લીધે, કરતાપણાને લીધે. એટલે આ જવાબદારી લીધી એટલે એને શું થાય? બે જાતના કર્મો બંધાય. સારામાં હોય તો પુણ્ય બંધાય અને ખોટામાં હોય તો પાપ બંધાય. હવે આ પાપ ને પુણ્ય સનતભાઈ બંધાયા, આ તમારી જે લાઈફ હોય 100 વર્ષની એની અંદર જેટલા બંધાય, તો પછી બીજા જન્મમાં એ ભોગવવા પડે કે ના ભોગવવા પડે? એટલે આ બંધાયા એટલે ભોગવવા માટે બીજો જન્મ લેવો પડે. હવે બીજા જન્મમાં પાપ પુણ્ય ભોગવીને છૂટી ના જાઓ, એ પાપ પુણ્ય ભોગવતા નવા પાછા બાંધી લો. એમ આ જીવન મરણની એક સાયકલ ચાલ્યા જ કરે. જન્મ મરણ, પાછું જન્મ, પાછું મરણ, પાછું જન્મ, પાછું મરણ. એટલે જે શંકરાચાર્ય કહ્યું ને, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ એનું ચાલ્યા કરે. જરા દાદાઓની વાત એવી છે કે સાયકલ આખી બ્રેક થાય, આ રોંગ બિલીફ આખી તૂટે. અને રોંગ બિલીફ તૂટે ને ત્યારે આ દુષ્મકારમાં પણ સંસારમાં હઈએ ને તો સંસારના સુખ દુઃખ આપણને ડગાવે નહીં, અડે નહીં, એવું થઈ જાય. તમે અમેરિકા સુખી થવા જાય છો ને કે છોકરાઓ માટે આવેલા? છોકરાઓ માટે નહીં, હા બધા એવું જ કે છોકરાઓ માટે આવે. અમારે તો બહુ ઈચ્છા નથી કે છોકરાઓ કે લાઈફ બની જાય કે છોકરાઓ માટે આવે.
પણ લાગે એમ. આ કેવું છે કે અમે ઇન્ડિયાથી નીકળે કે ભાઈ અમેરિકા જઈએ છીએ તો કે હવે અમારું તો થઈ ગયું કે આ છોકરાની લાઈફ બને એટલા માટે જઈએ. પાછા એક છોકરો આપણી સાથે હોય, ઇન્ડિયામાં જન્મેલા હોય એટલે એને થોડા ઇન્ડિયાના સંસ્કાર હોય એટલે થોડું આપણું સાંભળે ખરા. પાછા એમના છોકરા થાય એ અમેરિકન જન્મ્યા ને એટલે પાછું આપણા જે ઇન્ડિયન કલ્ચર થોડા દૂર જાય કે ના જાય? સમજે? આપણે ઇન્ડિયન ભલે આપણો બધા સંસ્કાર હોય કે તમે મંદિરમાં જતા બધા સંસ્કાર હોય, વેજીટેરિયન હોય, બધું જ હોય, પણ છતાંય એ આપણા જે ઇન્ડિયન કલ્ચરથી થોડા દૂર દૂર જાય કે ના જાય? કે તમે લઈ કેટલું જાઓ ઇન્ડિયા? કેટલાક દર વર્ષે જાય નહીં છોકરાઓ લઈને, આપણો ખર્ચો થાય ને. ત્યાંથી છોકરાઓ માટે આવ્યા છીએ ને શરૂઆતમાં તો બધા પૈસા લઈને ટિકિટ લીધી હોય, કઈ આવવાનો ખર્ચો ના હોય. એટલે પેલા તો એવું હોય કે આ પૈસા ભેગા કરવા છે. તે કેટલાક તો આવે ને 5-5, 7-7 વર્ષથી પાછા ઇન્ડિયા જ ના ગયા હોય. એટલે છોકરાઓને પછી ઇન્ડિયાનો ટચ છૂટી જાય. બાકી આ છોકરાઓ નાના હોય ને દર વર્ષે તમે ઇન્ડિયા લઈ આવો ને ઇન્ડિયા જાય તો એટલું બધું ગમે ને એટલું બધું સારું લાગે, ફ્રીડમ લાગે. એને થાય કે આ ઇન્ડિયા કેટલું સારું, ઘરમાં જ્યાં રમવું હોય ત્યાં રમાય, બાજુમાં ત્યાં જતો રહે ને તો કશો વાંધો નહીં. અહીં તો સ્લીપ ઓવર માટે જવું હોય તો પહેલાથી નક્કી કરવું પડે. બાજુમાં જમ્યા હોય તો હા ને હા, બાજુમાં જાય ત્યાં જમી આવે ખાઈ પીને આવી જાય. અને કૂતરું ના જઈ શકાય તો હા કૂતરું ના જઈ શકાય. હા, એ તો કૂતરો ના જઈ શકે, બરાબર. હા, આ મને ખબર નથી, સારું તમે કીધું. ધ્યાનમાં તો બહુ સાચી વાત છે, કૂતરો જઈ ના શકે ભાઈ. અને આ કેવું કે એને એટલી સ્વતંત્રતા લાગે, રસ્તા પર ફરે, અને સ્કૂટર પર જતો હોય ને એના મામા કાકા સાથે એટલો ખુશ થઈ જાય કે ઓહો હો હો, એ રાહ જોયો કે ફરી ક્યારે લઈ જશો. એ પટ્ટો બાળકની સાથે રડવા માંડે. નાનું છોકરું હોય ને એને પેલા એની પેલી કાર સીટમાં બેસાડ્યું હોય, બાંધો ને એની હાથે રડવા માંડે. ત્યાં કેટલી મુક્તતા લાગે. તો કે એટલે આ મુક્તતા લાગે ને એટલે એને ઇન્ડિયા માટે આત્મીયતા થાય, એટેચમેન્ટ થાય ઇન્ડિયા સાથે. પછી આપણા સંસ્કાર સચવાઈ રહે. તેમાં આ બીજી જનરેશન થોડું ઓછું થાય, ત્રીજી ને ચોથી આવે ને તો પૂરા અમેરિકન થઈ જાય કે ના થઈ જાય. પછી તમે ભલે ગ્રાન્ડપા હો તો શું કરે, તમને ફોન કરે કે આપણો ડે હોય તો આવીને કંઈક આપી જાય, ગિફ્ટ આપી જાય, મળી જાય. પછી રામ તારી માં કઈ પડી હોય. એટલે શું થાય કે આપણે પૈસા માટે અમેરિકા આવ્યા ખરા, આપણે કમાઈએ એટલે થાય કે આપણે આપણું બનાવ્યું, પણ અલ્ટિમેટલી યુ આર ટોટલ લૂઝર. કે તમારા હાથમાં જે આખી જનરેશન જતી એટલે યુ આર ટોટલ લૂઝર. સમજાય? એટલે આપણે આવું કંઈક પ્રાપ્ત કરી લેવાનું જેથી આપણી દ્રષ્ટિ સચવાય અને આપણે બીજાને પણ હેલ્પ કરી શકીએ. આપણે ગમે તેમ તો જન્મભૂમિ સ્વર્ગથી ચડ્યા. હા હા, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીએ છીએ. સાચી વાત છે, બરાબર. એટલે આ વસ્તુ આવી રીતે. હવે તમે જે વાત કરો આપણે સુખી થવા માટે અહીંયા આવ્યા અમેરિકા, તો સુખી થવાનું એટલે શું છે? ભગવાને શું કહ્યું સુખી થવાનું એટલે? તો કે આપણું આ જીવન છે, જીવનમાં બધી જાતના સંજોગો આવે કે ના આવે, ક્યારેક સુખ ના આવે, ક્યારેક દુઃખ ના આવે, ક્યારેક ગમતા આવે, ક્યારેક ના ગમતા આવે, ક્યારેક અનુકૂળ આવે, ક્યારેક પ્રતિકૂળ આવે, ક્યારેક માંગીને સંજોગો આવે. તો ભગવાને શું કીધું કે આ સંજોગો તો બધા અપ એન્ડ ડાઉન થયા જ કરવાના, પણ તમારી પાસે એવી દ્રષ્ટિ હોવી જોઈએ, તમારી પાસે એવી સમજણ હોવી જોઈએ કે જેથી આ સંજોગ ગમે એવા નેગેટિવ સંજોગ હોય, ગમે તેવા દુઃખના સંજોગો હોય, પણ તમને સ્પર્શે નહીં. એટલે આ દુઃખના સંજોગ હોય કે સુખના સંજોગ, તમારી નોર્માલિટી રહે. આવું પ્રાપ્ત કરી લેવા માટે આ માનવ જીવન છે. ખ્યાલ આવે? રસીભાઈ, બરાબર છે ને? આ માનવ જીવન એના માટે છે. માનવ જીવન વેડફી નાખવા માટે નથી.
એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવાની કે બધા સંજોગોમાં આપણા અંદર સ્થિરતા રહે. આ તો સહેજ દુઃખનો સંજોગ આવે ને તો આ તો બધા બહેનો માનતા રાખી લે 5 દીવા કરીશ, 5 ગુરુવાર કરીશ, 5 રવિવાર કરીશ, 5 વાર અંબાજીની યાત્રા કરી આવીશ, 5 વાગ્યા ડાકોર સ્થિરતા નથી આવતી ને. હા હા એ જ એટલે સમજવા માટે જ વાત કરી છે ને આપણે. આટલું બોલો છે સારું છે કે સ્થિરતા નથી આવતી એમ. નથી આવતી. હા. અને અંદર સમજણમાં રાખો કે સ્થિરતા આવવી જોઈએ. આવી જોઈએ પણ નથી સ્થિરતા આવી ત્યારે કામ થયું કેવાય. આપણે એ તો બધું વમળ બધા બહુ છે. હા ના ના આબુ આવશે સાફ કરવાનું આ બધા આવે છે ને ધીરે ધીરે ડિટર્જન્ટમાંથી આવશે કંઈક નવું. સારું થઈ પણ આ ડિટર્જન્ટમાં હાથ બગડી જાય અંદર એ ચામડી બગડી જાય. એક મોજાય ખરા ને એટલે વાંધો ના હા અહીંયા તો મજા આવે નહીં. હા, એ બરાબર છે. એટલું સમજવું. આવશે ખરું. કારણ કે તો જ તમે ટકી શક્યા છો હા ધેટ્સ અ બિગ પોઈન્ટ. હા એ બધા આવે છે ને એટલે આ બધું ચાલે છે થોડું. હા હા. નહીં તો પાછું બધું વેણમાં જાય. એ આ જુઓ ને હિસાબો કેવા હોય ચંદુની ખબર. કે આ તમે અહીંયા આવ્યા અને પાછા બીજા બધાને આવવું પડે ને. આ મંદિરો થયા, બીજું થયું, આ સાધુ આવે, આ સંત આવે, આ કથાકાર આવે, તો બધા તમે પુણ્ય તો ખરી ને એટલે જ બધાને આવવું પડે ને. તે પુણ્ય લઈને આવેલા છો પણ પુણ્યનો ઉપયોગ કેટલો કરી લીધો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજે? અમે એક વસ્તુ જોયું અહીં હા કે કામનો પ્રકાર જો નથી. કામના પ્રકારો અહીં વિભિન્ન પ્રકારના છે પણ રવિવારે હોય તો કરોડકામ પડતમગીન મોક્ષ સુધારવા મંદિરમાં જાય છે. 25 વર્ષના જુવાનને પૂછો જો મંદિર જવાની વાર છે એ શબ્દ વાપરે. એ નિરૂપણ અહીંના તમે અહીં આવ્યા ને અહીંથી તમે કિલો માર્યો એમ વાત થઈ ગયા. એટલું જ્ઞાન આવ્યું લોકોને. ના બરા સારું પણ ઘણું સારું. આ શું છે કે આ રીતે કંઈક આવે ને પણ પછી એને ખાલી આગળ સમજવાનું રહે કે આ તારી જે સિન્સિયરિટી ઊભી થઈ કે રવિવાર છે એટલે મંદિર જવું છે પણ મંદિર ખાલી જોવા માટે નથી જોવાનું. મંદિર જઈને આપણું કામ કાઢી લેવાનું છે ને એ ભાગમાં એને જાગૃત કરવાનું બાકી રહે. સમજે? આપણને શું થાય કે આ મંદિર આવ્યો, સેવા કરી, ભક્તિ કરી એટલે ભયો પણ ભક્તિ તો બહુ જુદી વાત છે આખી. આપણે આ મંદિરમાં જઈને ભગવાનને પગે લાગીએ કે આ ઘરે સેવા પૂજા કરી પેલું ખોલીને તું કરીએ સવારે ઉઠીને તો કે એને ભક્તિ નથી કીધી. આ તમને સમજવા માટે અમુક લોકો વિરોધી નથી સમજવા માટે કે ભગવાને ભક્તિ કોને કહી? ભક્તિ એટલે ભગવાનની નજીક જવું. સમજે? ભક્તિ મીન્સ ટુ એપ્રોચ નિયરર એન્ડ નિયરર ટુ ગોડ. ભગવાનની નજીક જવું એને ભક્તિ કહી. હવે તમને એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન બતાવું. આ તો વાત તમને સમજાય કે ભગવાનની નજીક જવું એને ભક્તિ કહી. હવે આ તો એક વિજ્ઞાન કીધું, સિદ્ધાંત કર્યો પણ એનું એપ્લાઇડ સાયન્સ પ્રેક્ટિકલ એપ્લિકેશન જોવી પડે કે ના જોવી પડે? જોવી પડે ને. હવે આ ઘરમાં સાસુ વહુ હોય અને મોટે ભાગે સાસુઓને ફાવતું ના પડે. સાસુને જમાઈને ના ફાવતું એવું ના બને એમ. હિસાબ સાસુ વહુનો જ હોય. જમાઈને તો ગમે ત્યારે આવો કુમાર થાય કે ના થાય. પણ આ હવે સાસુઓને પ્રોબ્લેમ રહેતા હોય. હવે સાસુ છે એને વહુની ભૂલો દેખાયા કરતી હોય. દેખાય કે ના દેખાય? હાકે ના બોલજો. હા બધા સાસુ થઈ ગયા ને આ ભૂલો, આ વહુની ભૂલો દેખાય કે ના દેખાય? હવે અહીંયા ભલે જુદા રહેતા હોય કે બીજું એટલું ના હોય પણ છતાંય આપણને વહુની ભૂલો દેખાય. હવે જેની આપણને ભૂલો દેખાય એવું સાસુને વહુની ભૂલો દેખાય. પણ આ તો બધા આ બધા છે એટલે આપણે પેલી ખુશાલી ઉપર જતી રહી ને એટલે પછી વહુની વાત ના કરાય. અહીં ઊંધી ચાવી છે હો, જોજો. હા ધ્યાન રાખીશું. એટલે એટલે જ થયું કે અહીંયા આખું પેલું સંજોગો બદલાયા ને. હવે ડિપેન્ડન્ટ થયા ને ત્યાં સાસુ ડિપેન્ડન્ટ હતા. બધી ચાવી એ નાખેલી ને હવે ચાવી ના રહી એટલે શું થાય? હવે કાર્ડ આવી ગયું ને. તો કહેવાનો મતલબ શું છે કે તમને કોઈની ભૂલ દેખાય, તમને કોઈની ભૂલ દેખાય તો એની સાથે તમારી આત્મીયતા વધે કે ડિસ્ટન્સ વધે? એ વ્યક્તિથી તમારું ડિસ્ટન્સ વધે.
એટલે સાસુ બહુ હોય તો બેની વચ્ચે ડિસ્ટન્સ વધતું જાય, બે ભાઈઓ હોય તો એની વચ્ચે ડિસ્ટન્સ વધતું જાય, સમજાય? અને ભૂલ ના દેખાય તો પેલો ગમે તો ઊંધું કરે છતું કરે, આપણે એની ભૂલ ના દેખાય તો ડિસ્ટન્સ ઘટે, સમજાય? ભૂલ ના દેખાય તો ડિસ્ટન્સ ઘટે. કોઈ તમારો વિરોધી હોય તમે એની ભૂલ નહીં જુઓ તો ધીરે ધીરે તમે નજીક આવશે. પણ ભાવ આવે તો ભૂલ દેખાય જ નહીં. હા, મારું છે ને મારો કરે છે ને ચલો દેખાય જ નહીં. આપણે એટલે અત્યારે ખાલી હું ભૂલની રીતે સમજાવું છું તમને કે આ ભૂલ દેખાય એટલે ડિસ્ટન્સ વધે. હવે આપણે શું કહીએ, હવે તમને આ સનતભાઈની ભૂલ દેખાઈ ને સનતભાઈની ડિસ્ટન્સ વધ્યું તો બરાબર, આ તો 12 થયું. પણ એ ખરેખર શું બન્યું? સનતભાઈની અંદર ભગવાન ખરા કે નહીં? ખરા. તો એમની અંતર વધ્યું, અંતરના ભગવાન સાથે અંતર વધ્યું કે ના વધ્યું? એટલે બહાર તમે ગમે તે લાખ ભક્તિ કરતા હો પણ આ બીજી વ્યક્તિથી અંતર વધતું જાય છે તો ભગવાન એને સ્વીકારે નહીં, સમજાય? એટલે ભક્તિ સાચા અર્થમાં ભક્તિ આને કહે કે ભગવાનની નજીક જવું, ટુ એપ્રોચ નિયરર એન્ડ નિયરર ટુ ગોડ, એને ભગવાનની ભાષામાં ભક્તિ કહે, સમજાય? એટલે આ ભક્તિ એ સ્થૂળ ભક્તિ છે, એ સાધન છે. ભાઈ ત્યાંથી છે કે અહીંયા સુધી જવાનું છે, ખ્યાલ? કારણ કે આ તો શું છે કે આમ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પેલું હતું, અષ્ટાંગ યોગ હતો. અત્યારે કોઈ સાધુ કોઈ અષ્ટાંગ યોગ ના શીખવાડે. અત્યારે ખાલી આ જે એમાં જે સ્થૂળ લીધું ને સેવા અને ભક્તિ, અને અત્યારે લોકોને એવા જાગૃતિ ઓછી થઈ ગઈ એટલે સેવા અને ભક્તિ એમને સારું ફાવે. સેવા કરતો હોય મંદિરમાં એટલે એને થોડુંક આમ માન પણ આપે ને કે બહુ સારી સેવા, આ છે તે છે, એનો અહંકાર પોસાય એટલે સેવા કર્યા કરે. પણ એનું પછી આગળ એનું પ્રગતિ થાય એ જોવાની જવાબદારી ખરી કે નહીં? હું મંદિરમાં સેવા કર્યા કરતો હોઉં, ભક્તિ કરતો હોઉં, દર રવિવારે આવતો હોઉં, તો પછી મને આ લોભના સંજોગો હોય તેમાં ફસાઈ ના જવું, અપમાન થાય તો મને એની અસર ના થાય, માનના સંજોગોમાં ફસાઈ ના જવું, માયાના સંજોગોમાં ફસાઈ ના જવું, એવી સ્થિરતા તંત્ર ઉભી કરી આપવી પડે ના કરી આપવી પડે? હું ઇન્વેસ્ટમેન્ટ કરું પણ સામે મને કઈ ફાયદો ના થવો જોઈએ? એવા સિદ્ધાંત તો મળવું જોઈએ. હા, વ્યાજ તો મળવું જોઈએ ને. ભલે કેપિટલ તમે રાખો, વ્યાજ તો આપો. તો કે આ વ્યાજ એટલે કોને કહેવાય? કે આ અહંકાર ગવાય તો એ આપણી અંદર સ્થિરતા રહે તો એ વ્યાજ મળ્યું કહેવાય. એટલે આત્મચિંતન કરવું. હા, આત્મચિંતન નહીં, ભાઈ ભાન થવું જોઈએ. ભાન, હું આત્મા છું કે એવું ભાન થવું. એટલે પૂછજો બધું, આ પૂછવાની જગ્યા છે. આ તો થોડું મતલબ કે વાત ના કરે, લીધે રાખી થોડી. હવે તમે પૂછો એટલે આપણે આગળ વાતો કરીએ. રસીભાઈ બરાબર, તો વિચારવા પડી આગળ કઈ. આ તો સ્થિર કઈ પાણી. મારી ભૂલ થઈ ગઈ? બોલો. તમારે બોલવું અમારું જે સર્કલ છે ને, અમે તો એવું માનીએ છીએ કે રસિકભાઈ આમાંથી અડધા સ્ટેજ પર તો આવી ગયા હા, એવું એટલે તમારે સર્ટિફિકેટ આપી તો બરાબર છે. અમને કઈ પણ એવું થાય તો આ તરત જ કે રસિકભાઈ જેવું શીખશો ને તો જ તમે આગળ હા. વધશો. પણ આ મોટી વસ્તુ જો છે ને, આ બધાને અસર પડી ના પડે કે આ રસિકભાઈ પાસે કંઈક છે કે એમને બહુ અસર થતી નથી અને આપણને એવું થવું જોઈએ. તો કે આવું જે આ થાય ને, આવું જે આવી રીતે જે જીવે છે ને, Yeah. તો કે એ કલ્યાણમાં નિમિત્ત બને. અઠવાડિયામાં આ 3 જગત કલ્યાણ નિમિત્ત જે છે ને, દાદાઓની વાત આવી છે. રસિકભાઈ, એ અક્રમ વિજ્ઞાની કહેવાય. અક્રમ વિજ્ઞાની તો ના કહેવાય. ના ના, પણ આ છે ને, એમનો મોરો લાડવો અમને મીઠો લાગે. એમનો આ પચાવે છે ને થોડું, એટલે એ વસ્તુ કામ કરે. પણ એ જેમ કરવું પડે યા તમને એવું ને, બીજા અવગુણ દેખાય એ નહીં સારું. આ તો કેવું બધાના અવગુણ બી આપણે એક્સેપ્ટ કરવા આ પડે. પરિચયમાં આવો ને, પરિચયમાં એટલે અંદર આખું ખુલ્લું થવા મળે. એમને મને પહેલી વાર ને ત્યાં જ મેં જોયું કે આ સારું છે એમ. 3 વર્ષથી એમને એટલે આખા તો અમને યાદ કરતો હતો તો મને કીધું કે આવવાના છે ને બધા લઈને આવવાના છે. મેં કહ્યું સારું, ચાલો ત્યારે. ફરિયાદ એ કરો ને ફરિયાદ ના કરો. હા, ફરી યાદ. ત્યાં
એ ચેતનભાઈ ત્યાં ભેગા થયા ને ત્યારે આ પહેલી વાર ભેગા થયેલા, બધાને લઈને આવેલા, અને આમ જે વાત થઈ ને તો આ બરાબર છે, આ ડેવલપમેન્ટ સારું છે. આમાં કેવું છે કે પોતે જાગ્રત થઈને પોતે પોતાનું કામ કરવાની પાછળ પડી જાય ને એટલે એનું રિઝલ્ટ આવે, અને એના રિઝલ્ટના આધારે બીજાને થાય. કે જગત કલ્યાણ કેવું છે, કલ્યાણ એ કરવા જવાનું નથી. હું કોઈનું કલ્યાણ કરવા જઉં તો કલ્યાણ થાય ખરું, પણ કલ્યાણ તો શું છે કે પોતે કલ્યાણ સ્વરૂપ થવાનું છે. હવે કલ્યાણ સ્વરૂપ ક્યારે થવાય કે મારામાં અહંકાર ના રહે ત્યારે, મારી અંદર ક્રોધમાન માયાલોભ ના રહે ત્યારે, મારી અંદર આ જગતના વિનાશી સુખો છે એની ભીખ, એનું ભિખારીપણું ના રહે. આવું બધું થાય ને ત્યારે કલ્યાણ સ્વરૂપ થવાય. અને પછી તમે મને જુઓ કે હારું અમને પેલા ભાઈ એમનું આટલું બધું અપમાન, એમને કોઈ અસર થતી નથી, એટલે તમને શું થાય, હારું મારે આવું થઈ જાય તો સારું. તો એ શું થયું, તમારે એના માટેના બીજ પડી ગયા. એટલે આ જગત કલ્યાણ જે દાદા ભગવાન છે ને આવી રીતે વાત કરી રસિકભાઈ, સમજે? એટલે મને તો તમને સર્ટિફિકેટ આપે મને ગમ્યું, બહુ સારું કહેવાય, સારામાં સારું. હવે આપણે તો પેન્સિલનું પેન્સિલનું છે, યાદ રાખ. આગામાં તો લઈ લઈએ એવા. વાત થાય પેન્સિલ નથી કે રબરની ભૂસી નાખે. હવે એમને ફોલો કરવાની કોશિશ કરી છે. ટેલિફોન જોઈએ હતું બરાબર છે, તો પેન્સિલથી જ નીકળે. પેલા અહીંયા વર્ષો પેલા આવું હતું પેન્સિલ થી જ લખતા હતા, પાછળ રબર આધારથી રેસ કરતા. પૂછો, ચાલો પ્રસ્તાવ કરો, છે આટલી વાત થઈ તો. તમે હમણાં વાત કરી ને દાદા પેલું પાત્રતાની આપણે વાત કરતા હતા, એટલે એમાં શું વાત હતી દાદાની? પાત્રતા એટલે દાદા શું કહેતા હતા કે પહેલાના સમયમાં દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં ગુરુની પાત્રતા જોતા હતા. ગુરુ ઓરિજિનલ શબ્દ તો સતગુરુ, એટલે કે જેને સતની પ્રાપ્તિ કરી છે એવા ગુરુ, એટલે કે જેને પોતાના નિજ સ્વરૂપની, પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ કરી છે અને એમાં જે છે એને સદગુરુ કહેવાય. અત્યારે તો ભાઈ બધાને સદગુરુ લખે ને, પરીક્ષાઓ પાસ કરવી પડે, તથા ચોપડા પરીક્ષાઓ પાસ કરવી પડે, ત્યારે સદગુરુની આ બધી ડેફિનેશનો આવી ગઈ થોડે થોડે થોડે. આ ભાઈ એ છે ને એ પરીક્ષાઓ પાસ કરીને સદગુરુ ના કહેવાય, પણ આ સંસારની પરીક્ષાઓ પાસ કરીને સંસારમાં તમને જે ચાય પછી દુઃખ આવે અને દુઃખ તમને અડે નહીં એ પરીક્ષા પાસ કરવી પડે. આ લખેલી પરીક્ષાનું કઈ વેલ્યુ નહીં, સમજે? આ કોલેજની પરીક્ષા હોય તો પેલા એને ડિગ્રી આપી દે, વાંચીને પાસ થઈ જાય, બરાબર. હા, એટલે પણ ડિગ્રીની વેલ્યુ નહીં, પણ એને પ્રેક્ટિકલ કેટલું આવડે છે એની વેલ્યુ છે ને, વેલ્યુ એની. એટલે દાદાઓની વાત શું હતી કે આ કલયુગ ચાલે છે, એટલે કલયુગમાં શિષ્ય પાત્રતા વાળા મળે નહીં. લેવલ એટલું ડાઉન કરી કે પાત્રતા વાળો શિષ્ય લાવે ક્યાંથી? બે પેલા વાત કરીએ, પાત્રતા કોને કહેવાય કે આખા વર્ષમાં એકાદ વાર ક્લેશ થતો હોય ને એને પાત્રતા કહેવાય. અત્યારે દિવસમાં 5-10 વાર થઈ જાય તો પાત્રતા ક્યાં શોધો? તો દાદાએ શું કહ્યું, અત્યારે આ કલયુગમાં શિષ્યની પાત્રતા જોવાની નહીં, ગુરુની પાત્રતા જોવાની. હવે આવું કે ગુરુની પાત્રતા જોવાની તો બધા ભડકી જાય, અરે ગુરુની પાત્રતા જોતી છે, ગુરુની પરીક્ષા કરાય એમ. તો દાદા કે ના, હવે આ જમાનામાં પહેલા ગુરુની પરીક્ષા કરજો ને પછી ગુરુ કરજો. તો લોકો ભડકી જાય કે ગુરુની તો પરીક્ષા લેવાતી હશે, અને એવું ઠોકી બાળ્યું છે ને કે ગુરુની ભૂલ જ નહીં જોવાની, ગુરુની ભૂલ દેખાવી ના જોઈએ, ગુરુની ભૂલ દેખાય તો બહુ ભારે કર્મ બાંધી લો. આવું બધું જે ઠોકી બેસાડ્યું છે ને, પણ ખરેખર તો કેવું હોય કે ગુરુ એવા હોય કે તમે એની ભૂલ શોધવા જાઓ તો દેખાય નહીં. આ દાદા ભગવાન કહેતા કે આ જગતનો, આ સંસારનો બુદ્ધિ ઇન્ટેલિજન્ટમાં ઇન્ટેલિજન્ટ માણસ, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ અમારી જોડે 6 મહિના દિવસ રાત રહે ને તોય અમારી એક કોઈ ભૂલ શોધી શકે નહીં. તો કે આવા ભૂલ રહિત ના થવા જોઈએ, ભૂલ વગરના.
આપણે તો ભૂલ વગરની વાત જવા દો, આપણે બીજાની જ ભૂલો દેખાય છે. ભૂલનો સ્વભાવ કેવો છે કે તમને તમારી ભૂલ દેખાય, તમારી ભૂલનો સ્વીકાર થાય ને તમારી ભૂલનો અંદર પસ્તાવો રહે તો એ ભૂલ અંદરથી જવા માંડે. અમારા અજીતભાઈ ને બે ભાઈઓ એવું કે ગુરુને શોધવાની અંદર ઓછામાં ઓછા 25 વર્ષો સુધી કેટલાય ગુરુઓ આયા, કેટલાય બધા ધર્મોના ગુરુ મળીને આયા અમે, અને બધી જગ્યાના સ્વાદ જોયા, પછી છેલ્લે અહીં બેઠા છીએ. ના બરાબર છે, બરાબર. અજીતભાઈ શ્રેષ્ઠભાઈ બંને હજુ આટલા બધા વર્ષોથી આપણે જ્ઞાન લીધા, આપણો ટાઈમ થયો તો પણ બીજાની ભૂલો હજુ દેખાયા કરે છે. એ આત્માની શુદ્ધિ નહીં એટલે હા, એક આત્માની શુદ્ધિ નથી ને એટલે ક્યાંથી લાવવાની? તો એટલે તમારું કેવું છે કે આત્માની શુદ્ધિ નથી, કિરીટપેટી શુદ્ધિ છે. આપણે નથી, હે અમારે ને? આ સપ્લાય એવો છે ને. લાઇટલી કહું છું. હા. તમે કહો આત્માની શુદ્ધિ નથી, તો આત્માની શુદ્ધિ તો કિરીટપેટી શુદ્ધિ છે. ભાઈ કિરીટપેટી શુદ્ધિ નથી, માટે આત્મા તો શુદ્ધ જ છે. આત્માની શુદ્ધિ છે એટલે જ તમે અહીંયા આવ્યા છો આજે. સમજો કિરીટભાઈ, સમજો? આત્મા છે ને, આત્મા સ્વભાવથી શુદ્ધ છે. આત્મા ક્યારેય અશુદ્ધ થતો જ નથી ને થશે પણ નહીં. આપણા આત્માની શુદ્ધિ નથી એટલે આપણા દેખાય છે. ના ના, હું એટલે જ કહું છું, તમે હું ભૂલ્યા એટલે જ કહું છું કે આપણા આત્માની અશુદ્ધિ છે એવું નહીં, આત્મા તો શુદ્ધ જ છે. પણ આ જે કિરીટભાઈ વાળો ભાગ છે ને, એની અશુદ્ધિ એવી ભારે ભારે છે ને, એ બધી અશુદ્ધિ નીકળે ને ત્યારે આત્મા આખો ખુલ્લો થાય, ત્યારે આત્મા નિરાવરણ થાય. સમજાય? આ નથી બોલે, ઘણા બોલે કે મારો આત્મા પાપી છે, કે એટલે તું બહુ ડાયો, તું બહુ સારો, અને તારો આત્મા પાપી. તો નહીં, આત્મા માટે તો ભગવાને શું કીધું? કૃષ્ણ ભગવાને ગીતામાં કે અગ્નિથી ભરાય નહીં, શસ્ત્રથી કપાય નહીં, પાણીથી ભીંજાય નહીં, વાયુથી સુકાય નહીં. એટલે શું કહેવા માંગે છે કે જુદો ને જુદો જ છે. તો કે આ જે આપણને જે અશુદ્ધિઓ દેખાય છે, એ અશુદ્ધિ એકે એને ચોંટે એવી નથી, અને હા, એને સ્પર્શે પણ નહીં. હવે એને સ્પર્શે નહીં તો એ અશુદ્ધ થાય ખરો? તો કે એ સ્વભાવથી, એ પોતાના સ્વભાવમાં જ છે. અને આ જે પ્રકૃતિનો ભાગ છે એ એના સ્વભાવમાં છે. એટલે આ પ્રકૃતિનો ભાગ છે, એમાં જાત જાતની અશુદ્ધિઓ પડેલી છે. આ ના હોય કિરીટભાઈમાં બધી અશુદ્ધિઓ ના હોય? હજાર નહીં ભાઈ, લાખો કરોડો હોય. આ તો 1000 ગુણો સારું છે, તો સારું છે. તમે 1000 કહો છો એટલે સારું છે, પ્રોગ્રેસ કહેવાય. એટલે ઘણું સારું કહેવાય. એટલો તો આવ્યો. ત્રણ ડવડાથી ઉપરનું જોવાતું નહીં. હા હા હા, ઉપર દેખાતું નથી. એ તો હવે જેમ જાગૃત થાય એમ દેખાય. તો કઈ ને 1000 તો બહુ સારું. હું તમને પહેલો નંબર આપું. તમે આટલું બોલ્યા ને, તમને ફર્સ્ટ નંબર આપું તો કે બહુ મોટું કહેવાય. આ તો બંને લાખો ભૂલો પડેલી હોય, આ તો આપણને દેખાય નહીં અત્યારે. પણ ભૂલો કોની? તો કિરીટભાઈની પડેલી હોય. એટલે આ મહી આત્મા છે, ભાઈ ભગવાન છે. ભગવાનમાં અશુદ્ધિ નથી, ભગવાન તો શુદ્ધ જ છે. આપણે નથી કે આત્મા સો પરમાત્મા, એટલે મહી જે આત્મા છે એ જ ભગવાન છે. પણ અત્યારે એની ઉપર આ કિરીટભાઈ જેનું અશુદ્ધિ છે ને, એ અશુદ્ધિના આવરણો છે. એ આવરણો ખસે એટલે મહિલા ભગવાન તો એવા ને એવા જ છે. આ તમે ડાયમંડની સરસ રિંગ લાયા હો ને પેલા બોક્સમાં મૂકી હોય ને બોક્સ પર દૂર પડી હોય, અથવા બોક્સ પર વેલ્વેટનું બધું હોય ને, એટલે ટ્રાન્સપરન્ટ ના હોય, એટલે અંદર ડાયમંડ દેખાય ખરો? ડાયમંડની રિંગ દેખાય ખરી? ના દેખાય. ભાઈ રિંગ તો એવી એવી જ છે ને, બોક્સ પર બોક્સ જ ગંદુ છે ને. સમજાય? બોક્સ ના આવડે. હા, હવે બોક્સમાં ઉપર થોડું ગ્લાસ જેવું હોય ને, એમાંથી રિંગ દેખાતી હોય, પણ આપણે દૂર પડી કે બધું ચોંટ્યું કર્યું હોય તો દેખાય ખરું? ના દેખાય. તો એ સાફ થાય, અશુદ્ધ થઈ જાય તો દેખાય કે ના દેખાય? એવું મય આત્મા શુદ્ધ જ છે, ક્યારેય અશુદ્ધ થયો જ નથી. પણ આ ભાગની અશુદ્ધિ છે, તો કે આ ભાગની અશુદ્ધિઓ ચોખ્ખી થાય ત્યારે મહિલા ભગવાન દેખાય છે. એટલે નિયમ કેવો છે? નિયમ સિમ્પલ નિયમ તમે કહું, આ જગતનો નિયમ કેવો છે? તો કંટાઈ નથી કાંઈ? ના ના મજા આવે છે ને? એકદમ હા, કે પૂછજો પાછા. હા, આપણે વાત બદલી નાખશું ફટાફટ. આ સંસારનો, જગતનો, કુદરતનો નિયમ કેવો છે કે તમને જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય છે,
જ્યાં સુધી બીજાની ભૂલો દેખાય એટલે કે પારકાની ભૂલો દેખાય છે ત્યાં સુધી આ સંસારમાં આ જીવન મરણના ચક્કરમાં ભટક કરવું પડશે, એટલે વારંવાર જન્મ લેવા પડશે. સિમ્પલ વાત, સમજાય વાત છે. પછી આગળ બીજી વાત કીધી કે જ્યારે તમને એવા કોઈ જ્ઞાની મળે કે એવી સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અને એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે અત્યાર સુધી તમારી દ્રષ્ટિ ક્યાં હોય? બીજા ઉપર હોય, ફોકસ બીજા ઉપર હોય, એટલે બીજાની ભૂલો દેખાય. એ દ્રષ્ટિ 180 ડિગ્રી ટર્ન થાય અને પોતાના ઉપર જાય, એટલે બીજાની ભૂલો દેખાતી બંધ થાય અને પોતાની ભૂલો દેખાવા માંડે, ત્યારે સમજવું કે આ મોક્ષના સાચા રસ્તા ઉપર ચડી ગયો. That's right. અને આ પોતાની ભૂલો દેખાય પછી તો કે પોતાની ભૂલોનો સ્વીકાર થાય અને એનો પસ્તાવો થાય તો જલ્દી આગળ વધે. હવે ભૂલોનો સ્વભાવ કેવો છે કે તમારી કે ભૂલ થઈ, તમને દેખાઈ, તમને એનો સ્વીકાર થયો, એનો પસ્તાવો થયો અને અંદર નક્કીઓ ફરી આવી ભૂલ કરવી નથી, એટલે ભૂલ અહીંયાથી ભાગે, બહાર જાય. જેમ આપણે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને આપણે એને બહુ એવો રિસ્પોન્સ ના આપીએ તો પેલો ચાર્જ સેવા તો એક દિવસ જતો રહે ને. હા, એવું આ ભૂલોને અંદર ખોરાક ના આપીએ ને તો ભૂલો જલ્દી જતી રહે. આવી રીતે ભૂલો જવા માંડે તેમ કરતા કરતા છેલ્લી ભૂલ જતી રહે. આ ભાગ ભૂલોનો ભંડાર હોય, એમાં પછી જલ્દી જવા માંડે. પછી આપણે એને ટેકો ના આપીએ જવા માંડે, અંદર પસ્તાવો કરીએ એટલે જવા માંડે. તો કે આ ભૂલો જવા માંડી એમ કરતા છેલ્લી ભૂલ જાય એટલે મહિલા ભગવાન પરના બધા આવરણ ખસી ગયા, એટલે મહિલા ભગવાન ખુલ્લા થયા. માયલો રામ ખુલ્લો થયો એવું કહેવાય. તો કે આ માયલો રામ ખુલ્લો કરવા માટે આ જન્મ મળ્યો છે, એટલું ધ્યાન રાખજો. કિરીટભાઈ સમજાય? માયલા રામને ખુલ્લા કરવા માટે. અને આ બધા સાધનો છે, બધા સાધનોનો ઉપયોગ કરજો, પણ એટલું લક્ષમાં રાખજો કે માયલા રામને ખુલ્લા કરવા છે. બરાબર છે ને? તો હવે તમને આજે થોડું હોમવર્ક આપી દઉં. આપણે પૂરું કેટલા વાગે કરવાનું? 9 વાગે. 9 વાગે પૂરું કરવાનું, ટાઈમ ટુ ટાઈમ ને? હા, ચાલો. એટલે મારું એવું જ છે, 5-10 મિનિટ આજે મોડું ચાલુ કર્યું એટલે 5 મિનિટ ટાઈમ બધાને નહીં કહેવાય, એક જ ભૂલ કરવાની. આ ભૂલોની વાત કરી ને, મોડું ચાલુ કર્યું એક ભૂલ કહેવાય. ભાઈ મોડું પૂરું કરીએ તો 2 ભૂલ થઈ. આપણે 2 ભૂલ નહીં કરવાની, એક ભૂલ કરવાની. તો તમને આ ફરી આપણે ક્યારે ભેગા થઈ કઈ કહેવાય નહીં ને. આજે તમારા 2 કલાક બેસીને સાંભળ્યું મને તો બહુ આનંદ થાય. ચાલો, આટલું સારી કેપેસિટી છે, તો વચ્ચે ઉભા થઈને જવા મળે. કાલે ગયા છે આવશે. હા, કાલે અહીંયા જ છે ને, આગલું આપણે ગોઠવવાનું બાકી છે. કાલ પછી ગોઠવણ બાકી છે. તો એક સમજવા માટે કે આ છેલ્લી ભૂલ જતી રહે ને એટલે મહિલા ભગવાન ખુલ્લા થાય. છેલ્લી ભૂલ એટલે કઈ? છેલ્લી ભૂલ એટલે બધાનામાં અલગ અલગ હોય. જેનો રૂપિયાની આવક હતી ને, જેનો અહંકાર ભારે હોય ને એનું અહંકારનું છેલ્લું આવરણ હોય. એમ આ કેવું હોય કે છેલ્લો જે છે ને, છેલ્લામાં છેલ્લું જે જાય ને એ લોભ વાળો ભાગ જાય. આ ક્રોધ માન માયાલોભ છે ને એમાં માન વહેલું જતું રહે, એટલે આ નિર્માની કે ને એ આખું માન વાળો ભાગ જતો રહે. પણ લોભ એટલે કયો લોભ? પૈસાનો લોભ એવો નહીં, આ સુખનો લોભ. આ સુખ કેમ કે ભોગવી લો. સારું ખાવાનો લોભ હોય કે ના હોય? બધા સારા ઘરનો હોય, સારી ગાડીનો હોય, સારા કપડાનો હોય. જ્યાં જ્યાં એને સુખ લાગે ને ત્યાં બધાને લોભ ઉભો થઈ જાય. એટલે આ લોભ છેલ્લો જાય. આમ માન તો વહેલું જતું રહે, કારણ કે માન હોય ને તો માનમાં એને અંદર દુઃખ થાય. કોઈ તમને માન ના આપે દુઃખ થાય કે ના થાય? સમજે? કોઈ માન ના આપે તો દુઃખ થાય. પણ આ તમે પૈસા ભેગા કરતા હો તો પૈસા વધુ ભેગા થતા તમને દુઃખ થાય ખરું? ના થાય. તમને તો અંદર ઠંડક લાગે, હાથ વધારે થાય, હજી વધારે કરો, હજી વધારે કરો, હજી વધારે કરો, હજી વધારે કરો, એવું થાય. પણ એ દુઃખ ના આપે. એટલે એ છે વેદનીય, પણ એને સાતા વેદનીય કહી.
એટલે પેલું આમ જેમ પેલું ઉંદર ફૂંક મારે અને કરડતો જાય એના જેવું. એટલે એને ખબર ના પડે. એટલે આ ભગવાન એને બે શબ્દો આપ્યા, સાતાવેદનીય અને અસાતાવેદનીય. એ બંને ભોગવટો જ છે, પણ પેલો ઠંડો લાગે છે અને આ જરાક ગરમ લાગે છે. અસાતા હોય ગરમ લાગે. તો આ તમને જે વાત કરતો ને કે ફરી આપણે ક્યારે ભેગા થઈએ, એક નાનું હોમવર્ક તમને આપી દઉં. સરહદ કરશો ને? 24 કલાક પછીનું હોમવર્ક કેવું આપજો, 24 કલાકમાં થાય. We will meet at tomorrow. હા, કાલે ભેગા થવાનું નહીં? હા, કાલે ભેગા થવાનું. બરાબર. રસોઈ કાલે આવવાના બધા નહીં? આવશે. બીજા આવે ભાઈ. અમારું નક્કી નથી એટલે તમારું નક્કી નથી. તમારું homework દીધેલું. એ તો HW હાર્ડ વર્ક એ બીજું આપવાનું હોય. હવે હું તમને સમજાવું. હવે હું તમને એક હોમવર્ક આપવા માંગુ છું. આ 24 કલાકમાં થઈ જાય એવું જ આપો. તમે અહીં આવ્યા સુખી થવા માટે આવ્યા છો ને? અમેરિકાએ પણ સુખી થવા માટે અને સત્સંગમાં આવ્યા એ સુખી થવા માટે. એટલે સુખી થવા માટેની આ દાદા ભગવાને જે માસ્ટર કી આપેલી ને એ તમને આપો. પણ મારી એક કન્ડિશન છે કે એના માટે રોજ 3-4 મિનિટ આપવી પડે. તમે રિટાયર છો ને, 3-4 મિનિટ તો આપી શકો ને? હાય નથી બોલતા, કેટલા પાકા છે. હજુ તો તમે કહો પછી આ તેલ જુઓ, તેલની દાળ જુઓ નહીં, પછી નક્કી કરીએ. આટલી બધી મેં વાત કરી. પણ મીઠું ચલાવીએ 3 મિનિટ ઉપર બીજું. હા, ના મીઠું ના ચાવ. અમે ચલાવીએ કઈ બીજી વિશેષતા હોય તો. આ છે ને સુખી થવા માટેની એક માસ્ટર કી, સિમ્પલ છે, વેરી સિમ્પલ, ને તમારા વ્યવહારમાં બાધક ના થાય એવી, તમારા વ્યવહારમાં અંતરરૂપ ના થાય એવી. તો શું છે કે આ સવારે તમે ઉઠો ને, જ્યારે ઉઠો 4 વાગે, 5 વાગે, 6 વાગે, તમે જે પણ ભગવાનને માનતા હો, આ ભગવાનને કઈ પ્રોબ્લેમ હોય અંદર અંદર? આ સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ ભગવાન પ્રોબ્લેમ હોય? આપણે કે આ સ્વામિનારાયણ ભગવાન, ભગવાન રામ હોય કે કૃષ્ણ ભગવાન હોય કે શિવજી હોય, કોઈને પ્રોબ્લેમ હોય? ભગવાનની અંદર પ્રોબ્લેમ ના હોય. ભગવાનની અંદર તો ઝઘડા ના હોય. આપણને હોય, કારણ કે આપણે બુદ્ધિ બહુ ચલાવીએ ને, બુદ્ધિ બહુ છે ને કે આ આપણા ભગવાન, આ આપણો ધર્મ, આ બીજાનો ધર્મ, દૂર થાય ના થાય. પણ ભગવાન ભગવાન બધા તો કે આ ભગવાનને ભેદ ના હોય. હવે તો આપણા મંદિર બને ને, આપણા સનાતન મંદિર કે છે ને, બધી મૂર્તિઓ મૂકી દે, એવું કરે છે ને. આકર્ષણનો મહિમા છે. હા, આકર્ષણનો મહિમા. હા, આકર્ષણ. પણ હવે આજે આમ હિન્દુ મંદિરો બને ને, તો સ્વામિનારાયણ હોય આખું જુદું હોય, પણ તો હિન્દુ મંદિર બને, તમે કૃષ્ણ ભગવાનને મૂક્યા હોય, બાજુમાં રામને મૂકી દે, બાજુમાં શિવજીને મૂકી દે, માતાજીને મૂકી દે, હનુમાનજીને મૂકી દે. બધા મંદિરમાં બધા ભગવાન. હા, એટલે શું થાય, જેને જે ભગવાન દર્શન કરે એ બાને આવે તો ખરા. હવે આ બધા ભગવાનની મૂર્તિઓ મૂકી હોય, પછી રાતે પૂજાય, પેલો પડદો પાડી બંધ કરીને જાય, પછી ભગવાન અંદર ઝઘડો કરે ખરા કે તને વચ્ચે બેસાડ, મને બાજુમાં બેસાડ્યો? તો ભગવાન એવું હોય જ નહીં. ભગવાન નિષ્પક્ષ હોય. તો આ તમે જે પણ ભગવાનને માનો છો એની પાસે તમારે સવારે ઉઠી અને 5 વાર એક શક્તિ માગવાની છે. આવશે? હું એક જ વાક્ય જેવું બોલાવું છું, તમારે રિપીટ કરવાનું. આપણે આમ સામાન્ય ભાવના હોય, 5 વાર તમે શક્તિ માગો ને, અંદર નક્કી થાય. તો હું બોલાવું, બોલો. પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. સહેલું છે. પ્રાપ્ત એટલે કે તમને જે પ્રાપ્ત થયા મનથી, વાણીથી, કાયાથી, આ જગતના કોઈ પણ જીવને, કોઈ પણ જીવ એટલે બધા મનુષ્ય આવી ગયા ને, બધી જાત. હા, બધા પ્રાણીઓ પણ આવી ગયા, અને આ ઇન્સેક્ટ આવી ગયા, મચ્છરો તો એ આવી ગયા, બધા આવી ગયા. તો કે કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો,
આટલી 5 વાર ભગવાન પાસે શક્તિ માગવાની અને અંદર નક્કી કરવાનું, નિશ્ચય કરવાનો કે કમ વોટ મે, આખા દિવસમાં મારે કોઈને દુઃખ આપવું નથી. આવું ફાવે ના ફાવે? બરાબર. હવે તમે આ નક્કી કર્યું, આ શક્તિ માગી, આ નક્કી કર્યું, રાતે સુઈ જાઓ તો સવારે શક્તિ માગીને રાતે સુઈ જાઓ ઇન બિટવીન, એવું બને કે ના બને કે આ નક્કી કરવા છતાં કોઈને દુઃખ થઈ જાય? બને. તો કે જાણીને થાય ને અજાણતામાં થાય. તો કે આ જાણતા જાણતા દુઃખ પહોંચ્યું ને કોઈને, એટલે શું થયું? જેમ આપણે આ કપડાં પહેરીએ ને 1-2 દિવસ પહેરીએ એટલે ગંદા થાય, લોન્ડ્રી કરવા પડે ને, એવું આ કોઈને દુઃખ આપીએ એટલે આપણા અંદરના કપડાં મેલા થઈ જાય. એટલે એની લોન્ડ્રી કરવી પડે કે ના કરવી પડે? તો કે એની લોન્ડ્રી એટલે શું? તો કે આપણે જે વ્યક્તિને દુઃખ પહોંચાડ્યું હોય એની અંદર ભગવાન તો ખરા ને, તો એની અંદર જે ભગવાન છે એની દિલથી માફી માંગી લઈએ ને કે માથે આ દુઃખ પહોંચ્યું એના માટે હું માફી માંગુ છું. તો કે શું થયું? તો કે લોન્ડ્રી થઈ ગઈ. એટલે આટલું તમે કરો એટલે કુદરત શું સમજી જાય કે આ કિરીટભાઈને કોઈને દુઃખ આપવાની ઈચ્છા નથી. સમજીએ ને? શુદ્ધાત્મા બની. સમજ્યા કે આ શુદ્ધાત્મા બની. અને આપ્યું હોય તો મિશ્રણ દુકડા મીઠાઈ જાય તો પાપ ઘસી જાય. હા તો Laundry એટલે થઈ જાય. એટલે તમે એટલે કુદરત શું જુએ કે કિરીટભાઈને કોઈને દુઃખ આપવા ઈચ્છા નથી એટલે છતાંય દુઃખ થઈ જાય છે તો માફી માંગી લે છે. એટલે એમની એમાં સિન્સિયરિટી છે, નિષ્ઠા છે. એટલે કુદરત ભાઈ તમને એવા સંજોગ આપે કે કોઈ તમને દુઃખ ના આપે, અને કોઈ તમને દુઃખ ના આપે તો તમારી જોડે શું રહે? સુખ રહે ને. એટલે આ સુખની ચાવી આપું છું. હવે માફી કઈ રીતે માંગવાની એ નાની 2 મિનિટની પ્રાર્થના છે, બોલાય ગઈ. આપણી અંદર જે ભગવાન છે ને એને હાજર રાખીને માફી માંગવી. કારણ કે અંદરના ભગવાનને બધું દેખાય કે ના દેખાય, એટલે કઈ છુપાવવાનું પછી રહે નહીં. એમ હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ના કરું ક્યારેય પણ ના કરો એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાયેલા? આવી રીતે આમ માફી માંગી લેવાની એટલે આપણું રોજે રોજનું કપડું ચોખ્ખું થઈ જાય. તમને યાદ રહેશે ને આટલું? તો રહેશે ને? બધું છે ને યાદ રહી ગયું. ના, જ્ઞાનવિધિનું જુદું, આ તો આપણી નોર્મલ પ્રાર્થના થઈ.
શુદ્ધાત્માની પાસે. જ્ઞાનવિધિ તો બહુ મોટું કહેવાય એનું. બસ એટલે એનું અનુસંધાન છે ને એટલે ચાલે. એટલે આ માફી માગી લેવી, માફી. સનતભાઈ ફાવશે ને? એવું હોય તો તમને પેલું આપશે, વોટ્સઅપ આ વોટ્સઅપ કરી દઈશું આ પ્રાર્થના. ચોક્કસ, ચોક્કસ. તમે અમને જ્યાં અમની પાસે નંબર લખાવી દો એટલે તમે સીધો તરત કરી દેશો વોટ્સઅપ. આટલું આ કરો ને એટલે અંદર ભગવાન સમજી જાય કે આને કોઈને દુઃખ આપવાની ઈચ્છા નથી. એટલે પછી તમને એવા સંજોગ ભેગા થાય કોઈ તમને દુઃખ ના આપે. આ એક સ્ટેપ થયું. બરાબર. પછી બીજું સ્ટેપ કયું કે સુખ અને દુઃખ બંનેથી આપણે પલ થવાનું છે. કે પેલા જે વાત કહી ને કે આ સારું ને ખોટું હું કરું છું એવું માનીએ એટલે પાપ ને પુણ્ય બંધાય, અને પાપ પુણ્યથી પલ થઈએ ત્યારે મોક્ષે જવાય. પુણ્યથી મોક્ષે ના જવાય, સમજાય? પુણ્યથી મોક્ષે, પુણ્યથી નવો જન્મ લેવો પડે, પાપ હોય તો નવો જન્મ લેવો પડે. પાપ અને પુણ્ય બંનેનું બેલેન્સ 0 થાય ને ત્યારે મોક્ષે જવાય. એટલે એના માટે પછી નેક્સ્ટ સ્ટેપ હોય. અત્યારે તમે આજે આ ચાલુ કરી દેજો. તો આજે આખા દિવસમાં કંઈક થયું દેખાય તો રાતે માફી વગર સુઈ જજો. એટલે કાલે બધું આજમાં 24 કલાકની લિમિટ આપી દે. પાકા છે, ક્રિકેટ છે પાકા, પણ નાના છે પાકા હોય. નાના પટેલ પાકા. હા પાણી જેવું. હા, પાણી પાણી તો ખારું છે પણ એ ખારું છે એટલે આ દુનિયાની બધી નદીઓ ખારામાં સમાય છે. આપણે એક ભજન ગાઈ લઈએ. તમને આમ સહેલું છે, બધાને આમ વાંધો નહીં આવે. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે, સુખ ને શાંતિ હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે, સુખ ને શાંતિ હો જો રે. મનથી પણ કોઈ જીવનું બુરું, મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હો જો રે, વિચારે ના હો જો રે. સામાને ઉપકારક બુદ્ધિ, સામાને ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હો જો રે, અહિંસક ચિંતવન હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે, સુખ ને શાંતિ હો જો રે. વાણીથી શીતળ માધુરી, વાણીથી શીતળ માધુરી બેલાડે તે મોટો રે, બેવારે તે મોટો રે. લોકોને સુખ આપે તેવા, લોકોને સુખ આપે તેવા કાર્યાંતે સુખ જોશો રે, કાર્યાંતે સુખ જોશો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે,
સુખ ને શાંતિ હોજો રે. લક્ષ્મી ગમે તે ધંધામાં, લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે. મેળવનારો પુણ્યો રે. પુણ્યોત્પાજક સત્સન માર્ગે, પુણ્યોત્પાજક સત્સન માર્ગે ખર્ચી ધન ને દોજો રે. ખર્ચી ધન ને દોજો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. સુખ ને શાંતિ હોજો રે. પૂજા તે વિજ્ઞાન સ્વરૂપ છું, પૂજા તે વિજ્ઞાન સ્વરૂપ છું. પ્રયોગ ચોખ્ખો હોજો રે. પ્રયોગ ચોખ્ખો હોજો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, માનવ કાયા સિદ્ધ મંદિર છે. આત્મા અંદર નોખો રે. આત્મા અંદર નોખો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, માનવ કાયા સિદ્ધ મંદિર છે. આત્મા અંદર નોખો રે. આત્મા અંદર નોખો રે. આ દુનિયામાં સર્વે જીવને, આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. 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 જય સચિદાનંદ. જય આપણી ભાવના, આપણી ભાવના હોય કે આ જગતમાં બધાને સુખ ને શાંતિ હો, તો જગતમાં આપણે આવી ગયા કે ના આવી ગયા? એટલે આપણે સુખ થાય કે ના થાય? એટલે આપણા ભક્તો હવા થાય કે આખા જગતનું કલ્યાણ કરવું, આખા જગતનું ભલું કરવું, એટલે કે ઓટોમેટિક મારું થઈ ગયું અંદર. પણ વિશાળ ભાવના કે આ જગતના સર્વ જીવને સુખ ને શાંતિ હોજો. વસુધૈવ કુટુંબકમ. અને એટલે આ વસુધૈવ કુટુંબકમ, અને સાથે કેવું કે આખા જગત સાથે આપણે અભેદતા રહે, વનનેસ. એટલે કોઈ મારાથી જુદો છે એવું લાગે નહીં. ત્યારે વસુધૈવ કુટુંબકમ દરઅસલ અર્થમાં અને સૂક્ષ્મ અર્થમાં એ સાચું કે કહેવાય. તો કે આ દ્રષ્ટિ આખી બદલાય. દ્રષ્ટિ એટલે મુખ્ય છે, દ્રષ્ટિ બદલાય ને એ સંસાર તેવો ને એવો રહે, અંદરથી આખી દ્રષ્ટિ બદલાઈ જાય. એટલે સંત એક દાખલો આપું તમને, આ દ્રષ્ટિ કિંમત કેટલી બધી હોય તમને સમજાય. અમે લોકો 92માં નાઇજીરિયા ગયા હતા. તો પહેલી વાર નાઇજીરિયા ગયા, ત્યાં બધા સિંધીઓ વધારે, સાઉથ ઇન્ડિયન, પંજાબી, રાજસ્થાની બધા. તમારે રહેવાનું હતું એક રાજસ્થાની ભાઈને ત્યાં. તો સવારે નાસ્તામાં એમને શીરો બનાવ્યો હતો અને જોડે પેલા ભજીયા, પકોડા હતા. તમે ચમચમચો શીરો મૂક્યો. પહેલા તો આપણે થાય કે સવારના પ્રમાણે શીરો ક્યાંથી આવ્યો? પહેલો દિવસ છે, આપણે સેકન્ડમાં આપણે ગુજરાતીઓ કંસાર બનાવ્યો, રાજસ્થાની શીરો બનાવતા હતો. કઈ નહીં, ચાલો. પણ પછી જયારે શીરો ખાધો ને ત્યારે કોઈને શીરો ભાવે નહીં. એમ ટેસ્ટ બહુ જુદો લાગે, ભાવે ને ટેસ્ટ બહુ જુદો લાગે. એટલે પછી જેમ તેમ કે પૂરો તો કર્યો, ભજીયા ખાધા.
પછી બીજે દિવસે જમવા ગયા, નાસ્તા કરવા ગયા, તો બીજે દિવસે શીરો એને જ નવો ગરમ બનાવ્યો હતો, અને ભજીયા પેલા હોય ને એમ દાળ વડા હોય, તો પછી મેથીને ભાજી નાખવાની, આમ અલગ અલગ ગોટા હતા, ભજીયા જુદા હતા. હવે આગલા સોમને બધા અનુભવ હતો, પેલો શીરો ભાવ્યો હતો, એવો જ શીરો દેખાતો હતો, એટલે બધા પેલો ચમચા લે ચમચી એમચી લીધો. કારણ કે હવે તમારે ત્યાં તમે કઈ આપો, મારે ના થવી પડે, હું મારે એવું તો ના કે મને આ નથી ભાવતું, એમ થોડુંક તો લેવું પડે. ત્રીજે દિવસે એ શીરો આવ્યો, ભજીયા અલગ જાતના. પછી ચોથે દિવસે અમે નીચે આવ્યા નાસ્તો કરવા માટે, તો આમ રસોડા પસાર થયો ને, તો ગેસ ઉપર પેલી પેણી મૂકેલી, પેલી પેણી જોઈ ને મને તો અંદર ધ્રાસકો પડ્યો કે આજે બાપા શીરો જ આવવાનો, આજે આ શીરો જ આવવાનો. એટલે એમ કહું સારું, હવે આપણે એવું ના કે મને શીરો ભાવતો નથી. એટલે મેં પેલા બેનને જ્યાં ઊંધી કાનપટ્ટી પકડવા ગયો, મેં કીધું આ શીરો તમે કે, મને થયું કે મને ગુજરાત આપણો શીરો બનાવતા આવડે, મને થાય કે આ બેન એમનો રાજસ્થાની શીરો બનાવે છે, એના કરતા લાવો આપણો આટલું પ્રેમથી બનાવે છે તો આપણો ગુજરાતી શીરો સમજાય દઉં, તો પછી આપણે ભાવે તો ખરો, આ તો પેલો દવાની જેમ ખાવો પડે. એટલે મેં ધીરેને પૂછ્યું કે તમે આ શીરો કેવી રીતે બનાવો છો? તે બેને કીધું કે આ મિક્સીમાં છે, આ બદામ છે, એને ગ્રાઇન્ડ કરી નાખીશ, એને ઘીમાં સાતરીને પછી એનો શીરો બનાવીશ. એટલે મને ખબર પડી કે આ શીરો ઘઉંના લોટનો નથી, પણ બદામનો છે. હવે સમજાય? હું જયારે નાનો હતો, મેં બાપ જન્મારે આ બદામનો શીરો ખાધેલો જ નહીં. આપણે ઘઉંનો શીરો પેલી કાતરી નાખી હોય એમ, હા ઉપર આમ અપૂષણ જેવું. હા, પણ બદામનો શીરો ખાધેલો નહીં, એટલે એનો ટેસ્ટ જ ખબર ના આવે. એ મારી જોડે બીજા 3 આપતો પુત્રો મેં છે, બીજા 3 હતા, એ બધા કાનમાં મેં જઈને ફૂંક મારી દીધી કે પેલો શીરો આપણે ભાવતો નથી ને, તો ખાલી બદામનો શીરો છે. પછી તો નાસ્તા ક્લબ બેન ક્લબ બોલ મૂક્યો, ને બીજા ભજીયા અલગ જાતના હતા. તે દિવસે દર વખતે શીરો આખો બોલ એમને આવે, એક એક ચમચી લઈએ, એ દિવસે આખો બોલ ખલાસ. સમજાય? ખબર પડી કે બદામનો છે. હવે તમે સમજો, વાત ને સમજો કે 3 દિવસ સુધી શીરો એ જ હતો, બનાવનાર એ જ હતા, ખાનાર પણ એ હતા, કોઈને ભાવ્યો? ચોથે દિવસે કઈ બદલાયું હતું? તેના શીરો એ હતો, બનાવનાર એ હતા, ખાનાર એ હતા, પણ શું થયું? અંદરની દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ કે આ તો બદામનો શીરો છે. એવું આ દાદાનો માર્ગ કેવો છે, બહારનું કશું બદલતા નથી, આખી અંદરની દ્રષ્ટિ બદલાઈ ગઈ. કિંમત દ્રષ્ટિ બદલાય એની છે, એટલે આવી ભાવના રાખજો. આપણે હવે સમજ્યું? શું બોલો, કઈ પૂછતા હતા? વાત બરાબર છે ને? બરાબર છે. કે શીરો દવા જેવો લાગતો હતો, પેલા બેને નાય કરવી પડાય, કારણ કે હજી હું તમને પહેલી વાર જ મળ્યા હતા. હવે એમને એવું કહી દે કે તમારો શીરો મને નથી ભાવતો, વ્યવહારથી એવું તો બોલાય નહીં. પણ આ જેવી દ્રષ્ટિ બદલાઈ કે બધા સંજોગ ગમતો થઈ ગયો, ના થઈ ગયો. એવું આ દુનિયામાં બહારના સંજોગ બદલાય એવા નથી. દ્રષ્ટિ બદલાય ને બધું આપણે ગમતું લાગે. એટલે ના ગમતું લાગવા માંડે એટલે સમજો કે આ મોક્ષે જવાના, હવે મોક્ષે જવાના. આમાં આ છે ને, આ સત્સંગ પછી એક કીર્તન ભક્તિ ગઈ, દાદા ભગવાનના અસીમ જય. સાંભળીએ છે ને? સાંભળીએ ને? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન એટલે તમે જે પેલું ફોટામાં જો ને, એ દાદા ભગવાન નહીં, એ એમ પટેલ. એમની અંદર જે આત્મા, એટલે કે જે ભગવાન ખુલ્લા થઈ ગયા 1958માં, એની પર બધા આવરણ ખસી ગયા, એ દાદા ભગવાન. દાદા પણ શું કહેતા કે અમે તો એમ પટેલ છે, જ્ઞાની પુરુષ છે. દાદા ભગવાન તો કે 1958માં જે મહી ભગવાન ખુલ્લા થયા, એ દાદા ભગવાન, એ સંપૂર્ણ ભગવાન 360 ડિગ્રી. અને એમનો જ્ઞાન પ્રકાશ અમને કેટલો પચ્યો? 356 ડિગ્રી. એટલે અમારી 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે પણ અમારી અંદર એલા દાદા ભગવાનની ભક્તિ કરીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલીએ. તો આપણે થોડુંક કહી લઈએ 7-8 મિનિટ, અને પછી આપણે પૂરું કરીએ. બોલો, કોણ બોલો? ખુશાલીબેન આવી જાય, ચાલો બોલાવશે. બોલાવશે. થોડી ઊંઘ ઉડે ને. ચાલો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર જય જય સચ્ચિદાનંદ જય